वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा वंशी विभूषितकरा नवनीरदा पीतांबरा दरुणबिंबफला धरोष्ठा पूरणेन्दुसुन्दरमुखा कृष्णात्परं किमपि तत्त्वमहं न जाने यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो पुत्रेति तन्मयतया तरवो विनेदु संसर्वभूत हृदय नमोस्तुते व्यास विशालबुद्धे फुल्लारविन्दा यतपत्रनेत्रम् येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रभो नंदकुमारो मे स्वामी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं कृतार्थो
पार्थोऽहं न संशयः। बोलिए श्री बालकृष्ण लाल की जय। राजा रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। सद्गुरु देव की जय। सनातन धर्म नमः पार्वती पतये हर हर गुरुदेव तुम्हारी जय जय हो। 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 गिरनारी 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 तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो। हे गुरुदेव तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो। जय जय जय। हनुमान तुम्हारी जय जय हो। 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 बजरंगी 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 तुम्हारी जय जय हो। हनुमान तुम्हारी जय जय हो। हनुमान तुम्हारी
તમારી જય જય હો કેસરિયા તમારી જય જય હો કેસરિયા તમારી જય જય હો કેસરિયા તમારી જય જય હો શામળિયા 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 તમારી જય જય હો જય શ્યામ સ્તવો વડે સ્તવી રહ્યા સૂર્યાગ્નિ વાદળા જેના મંત્ર પુરાણ શાસ્ત્ર વચનો ગાયે ઋષિ વ્યાકુળા જેનું ધ્યાન ધરી સંયમ કરી જેની કરે જંખના જેનો પાર ન કોઈ પામી શક્યા એ દેવને વંદના દેવને વંદના શ્રી ભાગવત ભગવાન કી
સુખદેવજી મહારાજ કી જય. આત્મીય પ્રિય શ્રોતાજન, પરમ પતિત પાવની જ્ઞાન ગંગા શ્રીમદ ભાગવત મહાપુરાણની મંગલમય ગાથાનો પ્રારંભ કરીએ. ગંગાના પવિત્ર કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથાનું રસપાન કરાવી રહ્યા છે. નૈમિષારણ્યમાં સુત મહાપુરાણી 88,000 ઋષિઓને કથા કહે છે. બદ્રિકાશ્રમ તીર્થમાં સનકાદિક મુનિઓ નારદ મુનિને કથા કહે છે અને વૃંદાવનમાં મૈત્રેય ઋષિ વિદુરજીને કથાનું રસપાન કરાવે છે. સવારની કથામાં ભગવાન કૃષ્ણ મથુરા પધાર્યા. મથુરાની અંદર કંસનો વધ થયો એ કથા પ્રસંગને આપણે માણી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે રણ મેદાનની અંદર કૂદી પડ્યા છે, કંસનો વધ કર્યો, એ સમયે કોઈ જ શસ્ત્ર ભગવાને હાથમાં ધારણ કર્યું નથી. વિના શસ્ત્ર માત્ર હાથેથી પ્રહારો કરીને કંસને ભગવાને માર્યો છે. જ્યારે રણમેદાનની અંદર કંસને ધરતી ઉપર ભગવાને ઢાળી દીધો, ઢીચણને કંસની છાતી ઉપર મૂકીને બીજા હાથેથી કંસના માથાના વાળ પકડ્યા છે, એક હાથે કંસના મસ્તક ઉપર પ્રહાર થઈ રહ્યો છે. કંસને ખબર પડી ગઈ છે કે અંતકાળ મારો આવી ગયો છે, પ્રાણ નીકળવાની બિલકુલ તૈયારી છે. મુખમાંથી લોહી અને લાળ ટપકી રહી છે. એવી પડછંદ કાયા હતી કંસની. જ્યાં ચાલે ત્યાં ધરતી ધ્રુજાવતો એવો પડછંદ ધરતી ઉપર આજે ઢળી પડ્યો છે અને કૃષ્ણની સામે જોવે છે. જ્યારે છેલ્લે કંસનું પ્રાણ નીકળવાની તૈયારી છે અને એક પ્રહાર જો માત્ર થઈ જાય એટલે કંસનો પ્રાણ નીકળી જાય છે. એને ખબર પડી ગઈ કે આ છેલ્લો ઘા, કૃષ્ણ મને મારશે અને મારો પ્રાણ નીકળી જશે. એ સમયનો એક સંવાદ છે કે કૃષ્ણ અને કંસ રણ મેદાનની અંદર થોડીક વાતો કરે છે. જ્યારે કંસનો પ્રાણ હજી નીકળ્યો નથી ત્યારે કંસ રણ મેદાનની અંદર પડ્યા પડ્યા કૃષ્ણને એમ કહે છે કે એ કૃષ્ણ, મને ખબર છે કે આજ તું મને મારી નાખીશ અને એક પ્રહાર, હવે મારું કઈ ચાલવાનું નથી, મારી કાયા શરીર ધ્રુજે છે. તું જો મારા મુખમાંથી લાળ લોહી વહી રહ્યું છે અને થરથર કાયા કંપે છે અને તું એ જાણે છો કે આ એક છેલ્લો ઘા મારીશ એટલે મારું પ્રાણ નીકળી ગયું. પણ મારો પ્રાણ નીકળી જાય એ પહેલા મારામાં થોડીક શંકાઓ છે ને, એ મને મટાડી દે કૃષ્ણ. કૃષ્ણએ કીધું કે બતાવ કંસ, શું વાત છે? આજ તારી છેલ્લી ઈચ્છા પૂરી કરી દઈશ. એટલે કંસે પહેલો પ્રશ્ન પૂછ્યો કે કૃષ્ણ, એક વાતનું તો હું ગૌરવ લઉં છું કે આજ તારા કરતા વિશાળ મારી કાયા, આટલું કદાવર મારું રૂપ, આટલું મારું બાહુબળ, આટલી મારી યશ અને કીર્તિ, મારા નામના ડંકા દુનિયામાં વાગે અને આવા પણ છંદ કાયા અને એવા તે તારા મામા કંસને ધરતી ઉપર ઢાળી દીધો છે અને મારી છાતીએ ચડી અને તું પ્રહારો કરી રહ્યો છે. મારું આજ કાંઈ ચાલતું નથી અને તારી આંખમાં મને મર્દાનગી દેખાય છે ને, ત્યારે એક વાતનું તો હું ગૌરવ લઉં છું કૃષ્ણ કે તું મારો ભાણેજ છો, એનો મને આનંદ છે. તું મારો ભાણેજ છો અને મને એ વાતનું ગૌરવ છે. મારો ભાણેજ કાયર હોય જ ન શકે. તું મર્દ છો કૃષ્ણ, જરૂર તને બિરદાવું છું તારી મર્દાનગીને.
પણ મારા મનના થોડાક સંશયો મટાડ. મને એક વાતનો જવાબ આપ. પહેલો પ્રશ્ન કર્યો, એક વાતનો મને જવાબ આપ કે તું આટલો બધો હરખાય છો અને મારા શરીરમાં થરથર કાયા કંપે છે, હું ધ્રુજી રહ્યો છું અને તું આટલો બધો હરખાય છો શેનો, ઈ તો મને કે. બહુ સુંદર વાક્ય કંસ બોલ્યો છે. કંસે એમ કહ્યું કૃષ્ણને કે તું જો આ નગરજનો, આ મથુરા વાસીઓ જય જયકાર કરે છે અને એના જય જયકાર તારા નામના થાય છે, કનૈયાનો જય હો, કનૈયાનો જય હો એમ કહીને તારા નામનો જય જયકાર કરે છે અને એ જય જયકાર સાંભળીને તું હરખાતો હોય તો કનૈયા એક વાત સાંભળી લેજે, આ મથુરાવાસીઓનો કે આ દુનિયાદારીનો કોઈ ભરોસો નહીં. આ ગઈકાલે મારો જય જયકાર કરતા હતા, આજે તારો જય જયકાર કરે છે અને કાલે કોક ગાદી ઉપર બીજો આવશે તો એનો જય જયકાર કરશે. આના ભરોસે હરખાવું નહીં કનૈયા. આની દુનિયાદારીની કોઈ નક્કી નહીં શું થાય. કંસે કહ્યું કે એટલા માટે નથી હરખાતો કે મારો જય જયકાર થાય. મારો જય જયકાર તો વૈસે દુનિયામાં થશે, પણ કંસ એટલા માટે હરખાવ છું કે એક અધર્મનો વિનાશ થઈ રહ્યો છે, પાપને હું હટાવી રહ્યો છું ને એ વાતનો મને આનંદ છે. એટલે કંસે પાછો વળી પ્રશ્ન પૂછ્યો કે કનૈયા વળી મને એક વાતનો જવાબ આપ. મને કહે કે તારો જ્યારે જન્મ થયો ત્યારે ઢોલ વગડાવ્યા હતા, તારો જ્યારે જન્મ થયો ગોકુળમાં ઉત્સવ થયા હતા, શરણાઈના સૂર થયા હતા, નગારા વાગ્યા હતા, પણ તને ખબર છે મારો જન્મ થયો ને ત્યારે કોઈએ થાળી કે ઝાલરે વગાડી નહોતી. એ કનૈયા તારો જ્યારે જન્મ થયો ને ત્યારે નગરમાં પેંડા વેચાણા હતા અને મારો જન્મ થયો ત્યારે કોઈએ સાકરે વેચી નથી. તારો જન્મ થયો ત્યારે આખું નગર ઉત્સવ કરતું હતું, નાચ ગાન કરતું હતું અને મારો જ્યારે જન્મ થયો ને ત્યારે પાપ જન્મ્યું એમ કરીને લોકોએ દરવાજા બંધ કર્યા હતા. એટલે કનૈયાએ પૂછ્યું કે આ બધું તું મને શું કામ કે છે, એમાં મારો શું વાંક? અને હવે કંસ એને રણ મેદાનમાં પડ્યો એને વાત કરે છે કે તો સાંભળ કનૈયા, હું તને એટલા માટે કહું છું કે મારી માનું નામ છે પવન રેખા અને મારા પિતાનું નામ છે ઉગ્રસેન. હું ઉગ્રસેનનો દીકરો છું અને મારા પિતા અને મારી માં એક વાર વનની અંદર ફરવા માટે ગયા હતા અને એક વાવના કિનારે આવીને બેઠા હતા અને એવા સમયે મંત્રીઓને કંઈક અચાનક મારા પિતાનું કામ પડ્યું. એટલે કોઈ સૈનિકે આવીને મારા પિતાજીને કહ્યું કે અચાનક મંત્રીઓની સભા ભરાણી છે અને અગત્યના કામ માટે જલ્દી તમને રાજમાં તેડાવે છે. એટલે મારા પિતાની પાસે આકાશમાં ઉડી શકે એવી એક કળા હતી, પણ મા પાસે નહોતી. એટલે મારા પિતાજીએ મારી માને કહ્યું કે તું આ વાવ પાસે બેસજે, હું હમણાં જ જાઉં છું, મંત્રીઓને કંઈ કામ હશે એટલે મને તત્કાલ તેડાવ્યો છે અને હું ત્યાં જઈ અને મંત્રીઓની સાથે વાત કરી પાછો તને આવીને તેડી જઈશ. એટલે મારા પિતાજી આકાશમાં ઉડી અને રાજની અંદર આવ્યા અને મારી માં એકલી પવન રેખા જંગલની અંદર વાવ પાસે બેઠી હતી. અને એવા સમયે ત્યાંથી એક દ્રુમિલ નામનો રાજા નીકળ્યો અને એ રાજાએ મારી માં ઉપર નજર કરી અને મારી માં સાથે એમણે કુદ્રષ્ટિ કરી. આ દ્રુમિલ નામનો જે રાજા હતો એ રાજાને એવી કળા હતી, એવી વિદ્યા એની પાસે હતી કે જેવું ધારે એવું રૂપ ધારણ કરી શકશો. અને એ રાજાની નજર મારી માં ઉપર પડી અને એની ખરાબ નજર, એની ખરાબ વિકૃતિના બુદ્ધિના વિચારોના કારણે એણે મારા પિતાનું રૂપ ધારણ કર્યું અને મારા પિતાનું રૂપ ધારણ કરી અને મારી માં સાથે આવીને ભોગ ભોગવી ગયો. અને પછી આકાશમાં ઉડીને જ્યારે મારા પિતાજી આવ્યા ત્યારે એને ખબર પડી, દ્રુમિલ ત્યાંથી ભાગી ગયો અને મારી માને ખબર પડી ગઈ કે મારી સાથે કોઈ કપટ કર્યું, મારી સાથે છળ થયું. અને દ્રુમિલ જે રાજા મારી માં સાથે ભોગ ભોગવીને કપટ કરી ગયો ને, ઈ ગર્ભ રહ્યો મારી માને અને ઈ બાળક તરીકે હું મારી માના પેટમાં આવ્યો છું. અને આ વાતની આખા નગરમાં ખબર પડી ગઈ અને આખા નગરના લોકો મારી માને ધિક્કારવા લાગ્યા કે આના પેટમાં જે બાળક છે એ કલંકિત છે, વ્યભિચાર કર્યો, આવું આવું મારી માને ન બોલવાના શબ્દો બોલવા લાગ્યા. અરે એટલું જ નહીં, મારી માનું મુખ પણ કોઈ સવારમાં જોવા રાજી નહોતું.
અને જ્યારે મારો જન્મ થયો ને ત્યારે કોઈએ લાડુ ન વેચ્યા, કોઈએ પેંડા ન વેચ્યા અને દરવાજાઓ બંધ કર્યા અને સૌ એમ બોલવા લાગ્યા કે પાપ જન્મ્યું, પાપ જન્મ્યું. હવે કૃષ્ણ મને એક વાતનો જવાબ આપ કે આમાં મારી માનો વાંક શું હતો? મને એ વાતનો જવાબ આપ કે મારી માનો શું વાંક હતો? મારી માં સાથે તો કપટ થયું હતું અને જ્યારે મારો જન્મ થયો ને ત્યારથી જ લોકોએ મને પ્રેમ નથી આપ્યો. આ જગતને કંઈક પ્રેમની અપેક્ષા હોય ને તો કોઈને પ્રેમ આપતા પણ શીખવું જોઈએ કનૈયા. જ્યારે મને જન્મ થયો ત્યારથી જ લોકોએ તરછોડી દીધો, ધિક્કાર કર્યો અને મારી સામે એવી દ્રષ્ટિથી જોવા લાગ્યો કે જાણે પાપ જન્મ્યું. મને એક વાતનો જવાબ તો આપ કનૈયા કે આમાં મારો ને મારી માનો શું વાંક? વાંક તો પેલા દ્રુમિલ રાજાનો હતો અને મને ને મારી માને આમ તરછોડવા લાગ્યા, લોકો ધિક્કારવા લાગ્યા. અને ત્યારે કૃષ્ણની આ વાત સાંભળીને આંખમાંથી અશ્રુની ધારાઓ વહેતી થઈ અને કૃષ્ણએ હાથ ઉગામેલો છે. એક પ્રહાર થઈ જાય એટલે પ્રાણ નીકળી જાય એમ છે, પણ કૃષ્ણના મુખમાંથી શબ્દ સરી પડ્યો કે કંસ, તારી વાત સાચી છે, તારો કોઈ વાંક નથી અને તારી માનો પણ કોઈ વાંક નથી. વાંક તો પેલા રાજાએ કપટ કર્યું એનો હતો, પણ તારી માને જગતના લોકોએ ધિક્કારીને એટલે તું પાપ થઈને જન્મ્યો છો. પણ આજ મારી કરુણતા બોલે છે, આજ મારી કરુણા બોલે છે. કંસ, જા આજ રણ મેદાનમાં તારી છાતી ઉપર પગ મૂકી અને કૃષ્ણ પ્રતિજ્ઞા કરે છે કે આ જગતમાં જેટલી પણ સ્ત્રીઓ સમાજથી તરછોડાઈ જાય, સમાજ એને ધિક્કારે અને કોઈ એને ન અપનાવે તો આ કૃષ્ણ કનૈયો એકલો એનો ધણી થશે. જા. અને એટલે કનૈયાએ એ 16,100 કન્યાઓને અપનાવીને પોતાની મહારાણી બનાવી. કનૈયાએ પ્રતિજ્ઞા કરી લીધી કે હું બધી જ સ્ત્રીઓ જેનું આ જગતમાં કોઈ નહીં હોય એનો પતિ હું બનીશ. અને કંસનું પ્રાણ પંખેરું નીકળી ગયું છે. કંસ ધરતી ઉપર ઢળી પડ્યો છે. મથુરાના નગરજનોએ જય જયકાર કર્યો, કનૈયાનો જય હો, કનૈયાનો જય હો. કંસને માર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી પહેલું કાર્ય કર્યું કે માતા પિતાને કારાવાસમાંથી મુક્ત કર્યા. કંસે દેવકી અને વસુદેવજીને કારાવાસમાં પૂરી દીધા હતા, એને કારાવાસમાંથી છોડાઈ આવ્યા છે. માતા પિતા આજ બાળકના જન્મ પછી પહેલી વાર કૃષ્ણને મળે છે. બંને ભેટી પડ્યા છે. કૃષ્ણ બલરામ બંને કારાવાસની અંદર માતા દેવકી અને વસુદેવને લેવા માટે આવ્યા. દેવકી માતા રડી પડ્યા. કૃષ્ણને કહે, બેટા અમને ક્ષમા કરજો, બેટા અમે તને બાળપણમાં જે લાડ પ્યાર આપવા જોઈએ એ તને આપી નથી શક્યા. કનૈયાએ કહ્યું કે માં, ક્ષમા તો મારે માગવાની હોય, હું તમારો બાળક છું, તમારો દીકરો છું. અને એક દીકરાની પાસેથી માતા પિતાને પ્યારની અપેક્ષા હોય, લાડ પ્રેમની અપેક્ષા હોય, એ હું તમને ન આપી શક્યો ને, એટલે માં ક્ષમા તો મારે માગવી જોઈએ. બંને ભેટી પડ્યા. માં દેવકીએ કહ્યું કે બેટા કંસનો એટલો બધો અત્યાચાર વધ્યો હતો કે કંસે એના પિતાને પણ કેદખાનામાં પૂરી દીધા છે. બેટા એને પણ છોડાવી દો. અને કંસના કેદખાનામાંથી ઉગ્રસેન મહારાજને પણ છોડાવ્યા. ઉગ્રસેન મહારાજને કારાવાસમાંથી મુક્ત કર્યા. ઉગ્રસેન મહારાજે કહ્યું, કનૈયા આમ તો નિયમ પ્રમાણે તમે રાજધાની ઉપર વિજય પ્રાપ્ત કર્યો ગણાય, કંસનો વધ કર્યો અને આ રાજ્ય તમારું ગણાય. પણ ભગવાન કૃષ્ણએ ના પાડી છે કે મહારાજ આ રાજ્યની મને જરાય ચિંતા નથી. આપ જ્યાં સુધી હયાત છો ત્યાં સુધી કોઈની તાકાત નથી કે મથુરાનું રાજ્ય છીનવી શકે. મહારાજ આ મથુરાની રાજધાનીની ગાદી ઉપર માત્ર ઉગ્રસેન મહારાજનો અધિકાર છે, નહીતર કૃષ્ણ ધારે તો એમ કહી શકતા હતા કે આ રાજ્ય હવે હું સંભાળીશ. પણ કૃષ્ણએ ના પાડી. મને તમને એવો સંકેત આપ્યો કે જ્યાં આપણું હકનું નથી ત્યાં લેવું નકામું છે. આ રાજધાનીનો અધિકાર આપણો નથી. અને આમેય ભગવાન કૃષ્ણ રાજ્ય સંભાળતા નથી મથુરાનું. ભગવાને તો દ્વારિકાનું રાજ્ય પણ સંભાળ્યું નથી, માત્ર સંચાલન કર્યું. ભગવાન કહે કે રાજા બનવું એ મને જરાય
એનો અહંકાર નથી કે હું એક રાજા બની જાઉં પછી હું સત્તા ચલાવું. વૈસે બી ભગવાનને રાજા આપણે બનાવી શું શકીએ? એ આખા જગતના મહારાજા જ છે. ભગવાન દેવાધિદેવ પણ છે, ભગવાન મહારાજા પણ છે, ને આપણે એને શું રાજા બનાવી શકીએ? ભગવાન આખી સૃષ્ટિનું સંચાલન એકલા ચલાવે છે. ભગવાને ના પાડી છે ઉગ્રસેન મહારાજને રાજગાદી સુપ્રત કરો, અને ઉગ્રસેન મહારાજને રાજગાદી સુપ્રત કરવામાં આવી. રાજસિંહાસન ઉપર બેસી અને ભગવાન સ્વયં એને તિલક કર્યા છે. અને હવે દેવકી માતાએ ઉગ્રસેન મહારાજને કહ્યું કે મહારાજ, હવે મારી એક ઈચ્છા છે કે મારા કૃષ્ણ અને બલરામને જનોઈ આપવાનો વિધિ કરવો છે. બ્રાહ્મણ ક્ષત્રિયના બાળકને આજે પણ આપણે જનોઈ આપવાનો વિધિ થાય, અને કહ્યું કે મારા દીકરાઓના જનોઈ આપવાનો વિધિ કરવો. એટલે કૃષ્ણ બલરામને યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા છે. નિયમ પ્રમાણે જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર થઈ જાય પછી એને પાઠશાળાએ ભણવા માટે મોકલવાના હોય, ગુરુદેવના આશ્રમમાં. એમ અહીંયા પણ ભગવાન શ્રી કૃષ્ણ ગુરુદેવના આશ્રમમાં ભણવા માટે જાય છે, જ્યાં અવંતિકા નગરી છે, જેને આજે ઉજ્જૈન કહીએ છીએ. ત્યાં સાંદીપની ઋષિનો આશ્રમ છે, અને તે આશ્રમની અંદર ભગવાન કૃષ્ણ અને બલરામ બંને અભ્યાસ કરવા માટે, વિદ્યા ભણવા માટે જાય છે. હવે મને કહેવા દો, ભગવાન કૃષ્ણને ક્યાંય વિદ્યા ભણવા જવાની જરૂર જ નહોતી, પણ છતાંય ભગવાન ગયા છે, અને મને તમને એવો સંકેત આપે છે કે વિદ્યા પ્રાપ્તિ માટે તમારે સામે ચાલીને ગુરુદેવના આશ્રમમાં જવું પડશે. આજે પરિસ્થિતિ વિકટ બની ગઈ, શિક્ષક ઘરે ભણાવવા આવવા લાગ્યા. શહેરોની અંદર, ગામડાઓમાં તો ખૂબ સારું છે, પણ શહેરમાં શિક્ષક ઘરે ભણાવવા આવે. પણ ભગવાન આપણને સંકેત આપે, નહીતર ભગવાન પોતે જ જગતગુરુ નથી. ભગવાન કૃષ્ણ આખા જગતના ગુરુ છે, છતાંય એણે એમ કહ્યું કે હું પણ ગયો તો ગુરુદેવના આશ્રમમાં, તો તમારે જો વિદ્યા જોઈતી હોય, વિનય પ્રાપ્ત કરવો હોય, તો તમારે ગુરુ ધારણ કરવા પડશે, અને ગુરુદેવના આશ્રમમાં તમારે ભણવા જવું પડશે. નહીતર વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણોર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. કૃષ્ણ સ્વયં જગતગુરુ છે, એને ક્યાંય જવાની જરૂર હતી નહીં, પણ મને તમને દેખાડવા માટે કે ગુરુ ધારણ નહીં કરો તો મુક્તિના દરવાજા તમારા માટે ખુલશે નહીં. અગાઉ આપણે સાંખ્ય શાસ્ત્રમાં જોઈ ગયા ગુરુનો મહિમા, કે આ ભવસાગરમાંથી તરવું હોય, આ લખ 84 માંથી પાર ઉતરવું હોય, તો એના માટે સદગુરુની જરૂર પડે. ઘણા લોકો એમ કહે કે અમારો હાથ અમે ગુરુદેવનો હાથ પકડ્યો, પણ મને કહેવા દો કે ગુરુદેવના હાથમાં તમારો હાથ સોંપી દો. આપણે તો સંસારી છીએ, ક્યારેક છોડી પણ દઈશું, પણ એકવાર ગુરુદેવને કહી દો કે ગુરુદેવ તમે અમારો હાથ પકડજો, અમે તમારો હાથ પકડીશું તો અમે તો સંસારી છીએ, અમે તો સ્વાર્થી છીએ, અને સ્વાર્થના કારણે કદાચ જો તમારો હાથ છૂટી ગયો તો અમે ભવસાગર તરી નહીં શકીએ. ગુરુદેવ તમે હાથ પકડશો ને તો ક્યારેય છોડશો નહીં, એનો અમને ભરોસો છે. અને ગુરુદેવને કહો, જે કોઈ પણ તમે સદગુરુ ધારણ કરો, એના ગુરુએ આપેલો મંત્ર ક્યારેય ન ફેરવો સાહેબ. ગુરુ ભલે અનેક હોય, પણ સદગુરુ એક હોય. યાદ રાખજો, ગુરુ અનેક હોઈ શકે, જ્યાંથી તમને જ્ઞાન મળે તે ગુરુ. સૌથી પહેલા તો તમારા પિતા અને માતા, મા બાપ આપણા ગુરુ. પછી જેની પાસે આપણે એકડો ભણીએ એ શિક્ષક આપણા ગુરુ. જેની પાસે આપણને મંત્ર મળે એ આપણા દીક્ષા ગુરુ. જે ભવસાગર તારી દે, જેણે આપણને દીક્ષા આપી હોય એ સદગુરુ, એ ભવસાગર તારી દે. ગુરુ ક્યારેય બદલાવા નહીં. ઘણા લોકોને એવી આદત હોય કે હવે આ ગુરુ બરાબર નથી, બીજા ગુરુ ધારણ કર્યા, એ બરાબર નથી તો કે એને પડતા મૂકો, ત્રીજા ધારણ કર્યા. કંઠી આખી જિંદગી બદલાવ્યા જ કરે. એ ભવસાગર ફેરો કેમ પૂરો થાય? મંત્ર ક્યારેય બદલાવવો નહીં, માળા ક્યારેય બદલાવવી નહીં, ગુરુ સદગુરુ જે ધારણ કર્યા એ ક્યારેય બદલાવવા નહીં, ઈષ્ટદેવની મૂર્તિ ક્યારેય બદલાવવી નહીં. જે ભગવાનને તમે માનો છો, ઘણાને એવી આદત હોય કે હવે રામને માનો, થોડાક દી થાય તો કે કૃષ્ણને માનો, થોડાક દી થાય તો એ બધું પાણીમાં પધરાય. હવે કે આને નથી ભજવા, બીજા ભગવાનને ભજવા. તમે એકમાં એકાગ્રતા કેળવો, જેમાં તમને શ્રદ્ધા છે ને તમે એને તમારી દ્રષ્ટિથી જુદા લેખો છો, પણ એ ક્યાંય જુદા છે નહીં. એ તો એકના એક છે. આપણી દ્રષ્ટિમાં ભેદ પડ્યો છે. એટલે મેં ઉદાહરણ આપ્યું હતું કે આપણા પિતાજી કોઈકના ભાઈ પણ હોઈ શકે, કોઈકના બનેવી પણ હોઈ શકે, કોઈકના પિતા પણ હોઈ શકે, કોઈકનો દીકરો પણ હોઈ શકે.
ભગવાન બધા એક છે. આપણે જેવી શ્રદ્ધાથી માનીએ ને એવી શ્રદ્ધાથી તે ત્યાં પ્રગટ થાય છે. ઘણા ધર્મસ્થાનો એવા પણ છે કે ત્યાં માતાજી સ્વરૂપે જ ભગવાનને પૂજે છે. નાથ દ્વારા જાવ તો નથડી પહેરાવે ભગવાન. ત્યાંના ભક્તો એમ કહે કે અમારે આ સ્વરૂપે ભગવાનને પૂજવા છે. રામના હાથમાંથી તમે ધનુષ લઈ લો, બંસી આપો તો રામ મટી કૃષ્ણ બની જાય. એનું એ જ સ્વરૂપ કૃષ્ણ બની જાય. એમ તમે જેવી દ્રષ્ટિ કરો એવી સૃષ્ટિ બની જાય છે સાહેબ. અને ભગવાન જે સદગુરુ તમને મળ્યા એના આશરે એકવાર જાઓ, વર્ષમાં એકવાર એના આશરે જાઓ અને સદગુરુને ભૂલો નહીં સાહેબ. કારણ કે એની કૃપા છે તમારા ઉપર, એનો છાંયો તમારા ઉપર છે. ત્યાં સુધી તમને કોઈ ચિંતા નથી. અને એને કહો સદગુરુને, આવેલ મન ખો સુધારો ગુરુજી મારા, આવેલો મન ખો સુધારો આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો, આવેલ મન ખો સુધારો. ઓ લખ 84 માં બહુ દિન ભટક્યા, લખ 84 માં બહુ દિન ભટક્યા, લખ 84 માં બહુ દિન ભટક્યા, લખ 84 માં બહુ દિન ભટક્યા. ઘડી ઘડી પશુ અવતારો, ઘડી ઘડી પશુ
મન કો સુધારો. તમે ગુરુજી મારા પરમ હિતકારી. તમે ગુરુજી મારા પરમ હિતકારી. તમે ગુરુજી મારા પરમ હિતકારી. ઓ તમે ગુરુજી મારા પરમ હિતકારી. શિર પર પંજો તમારો. શિર પર પંજો તમારો. ના ભૂલું ઋણ તમારા ગુરુજી. ના ભૂલું ગુણ તમારા ગુરુજી. ના ભૂલું ઋણ તમારા ગુરુજી. ના ભૂલું ગુણ તમારા ગુરુજી. તીર્થ કરું હજારો ગુરુજી મારો આવેલ મન કો સુધારો. ગુરુજી મારો આવેલ મન કો સુધારો. આવેલ મન કો સુધારો રે ગુરુજી મારો આવેલ મન કો સુધારો. ગુરુજી મારો આવેલ મન કો સુધારો. ગુરુજી મારો આવેલ મન કો સુધારો. આન ગુરુદેવના આશ્રમની અંદર ભગવાન કૃષ્ણ બલરામ અભ્યાસ કર્યો. માત્ર 64 દિવસ રહ્યા છે. ભગવાન વધારે ત્યાં રોકાયા નથી. અને 64 દિવસમાં ભગવાને 64 પ્રકારની કળાઓ પ્રાપ્ત કરી છે. માત્ર 64 દિવસ. વિચાર કરો, દરરોજ એક કળાને ભગવાન હસ્તગત પ્રાપ્ત કરતા. 64 દિવસમાં 64 કળાઓ. આપણે ત્યાં વિદ્યાર્થી 1 વર્ષ અભ્યાસ કરે શાળામાં તો માત્ર 7 વિષયમાં પાસ થવાનું થાય તો એમાં ન શક્ય બને. એમાં એ ઘણા નાપાસ થાય. જ્યારે અહીંયા ભગવાન 64 દિવસમાં 64 કળાઓને પ્રાપ્ત કરી ચૂક્યા છે. જ્યારે કળા સંપન્ન થઈ ગઈ, વિદ્યાભ્યાસ સંપન્ન થયો, એટલે ગુરુદેવને ભગવાન કૃષ્ણએ કહ્યું કે ગુરુદેવ, મારી ઈચ્છા છે તમને કંઈક ગુરુ દક્ષિણા આપવી જોઈએ. તમે માગો, હું તમને શું આપું દક્ષિણામાં? ગુરુદેવ જાણી ગયા કે આ કૃષ્ણ બ્રહ્મ છે. આની પાસે માગવાથી ક્યારેય કાંઈ મળતું નથી. આ આખા જગતના તમામ જીવ માત્રના હૃદયમાં વાસ કરે છે અને તમામ જીવને શું જોઈએ છે, કેટલું જોઈએ છે, એની બધી આને ખબર છે. અને મારે શું કામ માગવું જોઈએ? ભગવાનને યાદ રાખજો, બધી જ ખબર હોય કેટલું કોને આપવું. જેટલી આપણી પાત્રતા હોય ને એટલું જ ભગવાન આપણને આપે છે. વધારે ભગવાન આપતો નથી, અને વધારે આપે તો એ ટકતું નથી. એ આપણે પાછા જીરવી શકીએ નહીં. વધારે પાત્રતા વગર મળી જાય તો ગાગરની અંદર જેટલું પાણી સમાય એટલું જ ભરાય, પછી એમાં વધારે નાખવા જાવ તો છલકાય જ જાય. એમ ભગવાન પણ જાણે છે કે જેને જેટલું આપવું જોઈએ એટલું જ અપાય, પાછું એવા સમયે જ અપાય. સમય આવ્યા પહેલા જો આપી દે તો એ તકલીફ. એટલે ગુરુદેવે કીધું કે મારે કાંઈ જોઈતું નથી, જે છે તે મને મળી ગયું છે. અને મનોમન ગુરુદેવે કહ્યું કે હું તો એમ તો સદભાગી કેટલો છું કે જ્યાં અખિલ બ્રહ્માંડનો નાયક સ્વયં ભગવાન પોતે જેની પાસે વિદ્યા પ્રાપ્ત કરવા માટે આવ્યો હોય, હવે એને બાકી શું રહ્યું? આખો બ્રહ્માંડ નાયક સ્વયં ભગવાન આવ્યો જેની પાસે વિદ્યા ભણવા માટે, હવે એને બીજું શું ઘટે? કીધું મારે કાંઈ જોઈતું નથી મહારાજ. પણ કનૈયાએ બહુ જીદ કરી એટલે ગુરુ માતાએ કહ્યું કે માગી લ્યો, ને વારે વારે કીધા કરે છે. ગુરુદેવે કહ્યું કે દેવી તમારે કાંઈ જોઈએ તો માગો, મારી કોઈ ઈચ્છા નથી. એટલે ગુરુ માતાએ કનૈયાને કીધું
કે તમારા ગુરુદેવ તો નહીં માગે, પણ મારી ઈચ્છા એવી છે કે અમારો એક દીકરો સમુદ્રમાં પડીને મૃત્યુ પામ્યો છે, એ પાછો લઈ આવી આપો. ભગવાન કૃષ્ણ અને બલરામ બંને માતાને પ્રણામ કરી અને ગુરુપુત્રને લેવા સમુદ્રની અંદર કૂદી પડ્યા છે. સમુદ્રની અંદર ખૂબ શોધખોળ કરી, ક્યાંય ગુરુજીનો દીકરો મળતો નથી. દાઉ ભૈયાએ કહ્યું કે કનૈયા, આ સમુદ્રમાં એક રાક્ષસ રહે છે, એનું નામ છે પાંચજન્ય રાક્ષસ, અને એને કદાચ ગુરુજીનો દીકરો લીધો હોય તો. ભગવાન કૃષ્ણ એ પાંચજન્ય રાક્ષસની પાસે આવ્યા અને પાંચજન્ય રાક્ષસને શરીર પર ઊભો પ્રહાર કર્યો ભગવાને, અને એનું પેટ ચીરી નાખ્યું, અને એમાં જોયું તો ત્યાં પણ ગુરુદેવનો દીકરો નહોતો. એટલે ભગવાન કહે કે હવે યમલોકમાં કદાચ હશે તો ત્યાંથી લઈ આવીએ. એટલે ભગવાન ત્યાંથી ચાલતા થયા, પણ પેલો રાક્ષસ બોલ્યો કે ભગવાન, આમ મને નાહકને મારી નાખ્યો અને મને આમ પેટ ચીરી નાખ્યું, મેં તો કઈ તમારા ગુરુદેવનો દીકરો લીધો નથી, તો મને શા માટે હણ્યો ભગવાન? એટલે ભગવાને કીધું કે તું નિર્દોષ છો, તારો કોઈ અપરાધ નથી, અને આજે તને એક પરમ પદની પ્રાપ્તિ કરાવી દઉં. એટલે ભગવાને તે પાંચજન્યને વરદાન આપ્યું કે આજથી કાયમ માટે હું તને મારા હાથમાં ધારણ કરીને રાખીશ. અને શંખનું સ્વરૂપ ભગવાને જે હાથમાં ધારણ કર્યું છે તે આ પાંચજન્ય રાક્ષસનું સ્વરૂપ હતું. એ શંખના સ્વરૂપે ભગવાને પોતાના હાથમાં કાયમ ધારણ કર્યું. તમે શંખને જોયો હશે, આમ ઊભો કપાયેલો, એ ભગવાને પ્રહાર કરેલો, અને એના પેટમાં ભગવાને શોધખોળ કરી પણ ક્યાંય ગુરુદેવનો દીકરો ન મળ્યો. એટલે ભગવાને એના ઉપર કૃપા કરી અને પોતાના હાથમાં ધારણ કરીને રાખ્યો. એ શંખનું નામ છે પાંચજન્ય શંખ. અને એ શંખ લઈ અને ભગવાન સીધા ગયા યમલોકની અંદર. યમરાજના દરવાજે જઈ અને શંખનો નાદ કર્યો, અને યમરાજને ખબર પડી કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા છે. એટલે એકદમ દોડતા ભગવાનનું સ્વાગત કરવા માટે આવ્યા. ભગવાનને કહ્યું કે પ્રભુ, આપ અચાનક અહીંયા કેમ પધાર્યા? આપની અવતાર કાર્યની લીલા અમે નિહાળી રહ્યા, અમે કૃતાર્થ છીએ. પ્રભુ પધારો, આપ યમલોકમાં આપનું સ્વાગત છે. એટલે ભગવાને કહ્યું કે ગુરુ દક્ષિણામાં અમારે ગુરુપુત્રને પાછો આપવો છે, તમે યમલોકમાં લઈ આવ્યા હોય તો એને પાછો આપી દો. અને ભગવાન કૃષ્ણની ઉપર ભગવાન કૃષ્ણએ કૃપા કરી અને યમદૂતની પાસેથી ગુરુપુત્ર પાછો લીધો, અને પૃથ્વી લોકની અંદર આવી અને ગુરુ માતાના હાથમાં આપ્યો છે. લ્યો માતા, આપનો આ ગુરુપુત્ર અમે પાછો લઈ આવ્યા. ત્યાં ગુરુદેવ અને ગુરુ માતા અતિ પ્રસન્ન થયા. ગુરુદેવને વધારે આગ્રહ કરી ભગવાને કહ્યું કે ગુરુદેવ, તમે તો કંઈક માંગો. ગુરુદેવે કહ્યું કે વૈસે તો મારે કાંઈ જરૂર નથી, મને આજ બધું જ મળી ગયું છે, પણ કૃષ્ણ એક કૃપા કરજો. તમારે મને જો ગુરુ દક્ષિણા આપવી જ હોય તો મેં તમને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન તમને જેનામાં પાત્રતા દેખાય એને આપી દેજો. જેનામાં યોગ્યતા દેખાય એને એ જ્ઞાન તમે આપજો. અને જ્યારે તમે કોઈને જ્ઞાન આપી દેશો ત્યારે એ જ્ઞાન આપ્યાથી મારી ગુરુ દક્ષિણા પૂર્ણ થઈ જશે. ભગવાન કૃષ્ણએ વચન આપ્યું કે ભલે ગુરુદેવ, હું જેનામાં પાત્રતા જોઈશ એને જ્ઞાન આપી દઈશ. અને ભગવાનની ઉંમર 89 વર્ષની થઈ ત્યાં સુધી ભગવાને કોઈનામાં પાત્રતા ન જોઈ. અને જ્યારે 89 વર્ષની ઉંમરે ભગવાન કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનની અંદર આવ્યા, અર્જુનના રથના સારથી બન્યા હતા. અને ત્યારે અર્જુનને એમ કીધું ભગવાને કે લે અર્જુન, આજ તારો રથ બરાબર મધ્યમાં આવ્યો છે અને સામા પક્ષે અધર્મ છે, અને ત્યાં યુદ્ધ કરવા માટે બાણ ચડાવ. ત્યારે અર્જુનના મનની અંદર મોહ થયો અને અર્જુને ના પાડી કે ભગવાન, હું અહીંયા યુદ્ધ નહીં કરી શકું. કારણ કે સામા પક્ષે જે ઊભા છે ને એ કોઈક મારા ભાઈઓ છે, કોઈ સગા સંબંધીઓ છે, કોઈ ગુરુદેવનો દીકરો છે, કોઈ મારા વડીલ પણ છે કે જેના ખોળામાં રમી રમીને અમે મોટા થયા, એની સામે હું બાણ કેમ ચડાવું? અને ત્યારે કૃષ્ણએ કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનની અંદર જે શ્રીમદ ભગવદ ગીતાનું જ્ઞાન અર્જુનને કર્યું, એ પોતાના ગુરુદેવની પાસેથી મળેલું જ્ઞાન અને એને આપેલું વચન પૂર્ણ કર્યું. 89 વર્ષની ઉંમર સુધી ભગવાને રાહ જોઈ. વિચાર કરો, આનો અર્થ એ થાય કે જ્ઞાન પણ જ્યારે પાત્રતા મળે ને ત્યારે જ અપાય.
અમારા ગુરુદેવ એમ કહેતા કે જો તમારી વાણીનો પ્રભાવ પડે નહીં તો તમારે ખોટો વાણી વિલાસ ન કરવો, એ બબડાટ કર્યા બરાબર છે. વારે વારે તમને એમ થાય કે અમને આમ કથામાં શાંતિ રાખો ને એ હેઠા બેહી જાઓ ને આવું બધું શું કામ કે છે? પણ ગુરુદેવે એમ કહ્યું છે કે જો તમારી વાણીની કિંમત કોઈ સમજી શકતા ન હોય તો ત્યાં ખોટો બબડાટ કરવા જેવી વાત છે. અહીંયા ભાગવતના એક એક શબ્દો, એક એક પ્રસંગો, એક એક વાક્ય, એક એક અક્ષર રહસ્યોથી ભરેલા છે અને એની એક એકની કિંમત આપણે આંકી ન શકીએ એટલી અદ્ભુત અમૂલ્ય કિંમતો છે. એને વેડફી ન નખાય સાહેબ. આપણા ઋષિ મુનિઓએ આપેલો એક અમૂલ્ય વારસો છે અને એનાથી આપણું જીવન ચાલે છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણું જીવન છે, એના દ્વારા આપણી જીવન શૈલી બને છે, એના માધ્યમથી આપણે સન્માર્ગે જઈએ છીએ સાહેબ. ગુરુદેવને આપેલું વચન પૂર્ણ કર્યું. જ્યારે અર્જુનને જ્ઞાન આપ્યું ત્યારે ભગવાને સમજાયું કે આ જગતમાં કોઈ કોઈનું હોતું નથી. અર્જુન, તને હજી એમ છે કે સામે પક્ષે કોઈક મારા સગા છે, કોઈ મારા સંબંધી છે, કોઈ મારા પરિવારજનો છે, તો સાંભળી લે અર્જુન, આ યુદ્ધ કોઈ વ્યક્તિગત યુદ્ધ છે જ નહીં. આ યુદ્ધ માત્ર ધર્મ અને અધર્મની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તું ધર્મના પક્ષે છો અને ધર્મનો પક્ષ હંમેશા બળવાન હોય. અર્જુન, અધર્મની સામે બાણ ચડાવ. આ અર્જુનને જ્ઞાન આપી અને ગુરુદેવના વચનમાંથી કૃષ્ણ મુક્ત થયા હતા. અને ગુરુદેવને આવી રીતે વચન આપી અને ભગવાન કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓ પાછા મથુરાની અંદર આવ્યા છે. મથુરાની અંદર ભગવાનનું ભવ્ય સ્વાગત થયું છે. સુખપૂર્વક બધા જ આનંદ સાથે ત્યાં રહેવા લાગ્યા છે. પણ ભગવાન જ્યારથી મથુરા પધાર્યા ત્યારથી બસ ઉદાસ ફર્યા કરે છે. કોઈને કોઈ વાતની એને મનમાં ચિંતા હોય એવું એને લાગ્યા કરે. અને માતા દેવકી જુએ છે. માને એમ વિચાર આવ્યો કે મેં તો અત્યાર સુધી એવું સાંભળ્યું હતું કે મારો કનૈયો ક્યારેય ઉદાસ હોય જ નહીં. મેં તો સાંભળ્યું હતું કે ગોકુળમાં કનૈયાને જોવે ત્યાં સૌ પ્રસન્ન થઈ જતા, અને આજ કનૈયાને જોઈને મને એવું લાગે છે કે એના મુખાકૃતિ ઉપર કઈ ચિંતા વ્યાપી છે. જ્યારથી મથુરા આવ્યા છે ત્યારથી ભગવાન બસ ઉદાસ ફર્યા કરે છે. મનોમન માં દેવકીને એમ લાગ્યું કે મારાથી કઈ કહેવાયું તો નહીં હોય ને. શું કદાચ જશોદાની જેમ એને સાચવી નહીં શકતી હોઉં? કદાચ એને ગોકુળની જેવો પ્રેમ નહીં મળતો હોય? કદાચ મારાથી કંઈક બોલાઈ ગયું અને એને ખોટું લાગ્યું? અને એક દિવસ માં દેવકીએ થાળી પીરસી કૃષ્ણને જમવા માટે બોલાવ્યા. કૃષ્ણ જમવા તો આવ્યા પણ થાળીને પ્રણામ કરી ઊભા થઈ ગયા. અટારી ઉપર જઈ અને રડવા લાગ્યા. માં દેવકી પણ રડી પડ્યા. માને એમ થયું કે રે કૃષ્ણને એટલું તે શું માઠું લાગ્યું હશે કે આજ થાળી પીરસી, આટલું સુંદર ભોજન જમવાનું બનાવ્યું અને મારા હાથે જ મેં કનૈયાને જમવા બોલાવી થાળી પીરસી દીધી, પણ કનૈયો જમ્યો નહીં. અને જોયું તો અટારી ઉપર જઈ થાંભલીને ટેકે માથું ટેકવી અને કૃષ્ણ રડે છે. માને એમ થયું કે શું થયું હશે, હું એને કેમ પૂછું? બોલી શકતા નથી માં. અને એટલી જ વારમાં ભગવાનના એક મિત્ર આવ્યા. નામ છે એનું ઉદ્ધવ, જે ભગવાનના પરમ મિત્ર છે, દૈત સખા છે, અંગત મિત્ર જેને કહેવાય. જીવનમાં કોઈ એક મિત્ર આપણા સાથે એવા હોય કે જેને અંગત મિત્ર કહી શકાય, કે જેને આપણે નાનામાં નાની વાત પણ જણાવતા હોય. કોઈ પણ છુપી વાત, કોઈ પણ રહસ્ય હોય તો એ આપણે આપણા મિત્રને કહેતા હોઈએ. એટલે ભગવાનના એક અંગત મિત્ર, એનું નામ છે ઉદ્ધવ. અને ભગવાન આ ધરતી ઉપર 125 વર્ષ રહ્યા, એમાં 114 વર્ષની મિત્રતા ઉદ્ધવની સાથેની હતી. 11 વર્ષ અને 52 દિવસ ભગવાન ગોકુળમાં રહ્યા અને કુલ મળીને ધરતી ઉપર ભગવાનના અવતાર કાર્ય 125 વર્ષનું હતું. અને એમાં ઉદ્ધવ 114 વર્ષ ભગવાનની સાથે રહ્યા છે. અને ઉદ્ધવનું આગમન થયું એટલે માં દેવકી એકદમ દોડ્યા. સારું થયું ઉદ્ધવ તમે આવી ગયા. માની આંખમાં આંસુ જોયા એટલે ઉદ્ધવે પૂછ્યું કે માં શું છે, કેમ રડો છો? માએ કીધું કે ઉદ્ધવ, માત્ર હું જ રડું છું એવું નહીં, તારો મિત્ર કૃષ્ણય રડે છે.
પણ માં કઈ થયું છે? શું કામ રડો છો? ખબર નહીં ઉદ્ધવ, હું તો પૂછી શકતી નથી. તું જરા જઈને તારા મિત્રને પૂછ. જ્યારથી આવ્યા છે ને ત્યારથી બસ ઉદાસ ફર્યા કરે છે. એના ચહેરા ઉપર ક્યાંય મને મુસ્કાન જોવા મળતી નથી. ક્યાંક તો મને પ્રસન્નતા દેખાય ને. આજ સુધી મેં તો સાંભળ્યું હતું કે કનૈયો બહુ પ્રસન્ન હોય, સમુદ્રની પેઠે બસ ગુગવાટા જ કરતો, પણ અહીંયા તો મેં ક્યારેય એને એટલો પ્રસન્ન ન જોયું. તો ઉદ્ધવ, મને તો ચિંતા એ વાતની છે કે મારાથી કઈ ખોટું તો નહીં લાગ્યું હોય ને. ઉદ્ધવે કહ્યું કે ના ના માં, એવું ન બોલો, કૃષ્ણને ક્યારેય ખોટું ન લાગે. તો અહીંયા કોઈ વાતની કમી તો છે નહીં. ઉદ્ધવ, તું એને જરા જઈને પૂછી આવ ને. આજ તો હદ થઈ ગઈ છે. આજ તો એના માટે મેં થાળી પીરસી તો કનૈયો જમ્યો પણ નહીં, પ્રણામ કરીને ઊભો થઈ ગયો. ઉદ્ધવે પૂછ્યું, માં ક્યાં છે કૃષ્ણ? બોલે, જોને અટારી ઉપર ઉભા ઉભા રડે છે. અને ઉદ્ધવ ત્યાં ગયા છે. આવીને ખભા ઉપર હાથ મૂક્યો. મિત્ર પાછળ ફરીને જોયું, ઉદ્ધવને જોયા, ભેટી પડ્યા છે કૃષ્ણ. સારું થયું ઉદ્ધવ, મારું મન બહુ મૂંઝાય છે. હા કૃષ્ણ, આંખમાં આંસુ જોઈને મને ખબર પડી ગઈ છે. શું તકલીફ છે? માં પણ રડે છે. અને કૃષ્ણ, માએ તો આજ મને પૂછ્યું કે જ્યારથી તમે આવ્યા છો ત્યારથી ઉદાસ ફર્યા કરો છો. કઈ ચિંતા છે? કઈ મૂંઝવણ છે? માએ પૂછ્યું છે કે આજ તો તમે જમવા પણ બેઠા નહીં, માત્ર પ્રણામ કરીને ઊભા થઈ ગયા. માને ચિંતા છે કૃષ્ણ કે એના દ્વારા તમને કંઈક બોલાયું હશે અને ખોટું લાગ્યું હશે. આમ માએ ચિંતા મૂકી છે, ચિંતા વ્યક્ત કરી છે. કૃષ્ણએ ઉદ્ધવના હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, મિત્ર, તારાથી હું શું છુપાવું? દેવકી મારી માં છે. એ માં કહેવાય. કદાચ મને ઠપકો પણ આપી શકે, મને વઢી શકે, અને વધારે તોફાન થાય તો મને મારવાનો પણ અધિકાર માનો છે. માં દેવકીથી મને કોઈ વાતનું ખોટું લાગ્યું નથી ઉદ્ધવ. તો પછી કૃષ્ણ આજ કેમ જમ્યા નહીં? માએ કીધું કે થાળી પીરસી એમને એમ પડી છે. કૃષ્ણ, તમે જમ્યા નથી અને રડો છો, એનું કારણ મને કહો ને. એટલે રડતા રડતા કૃષ્ણ બોલી ઉઠ્યા છે, ઉદ્ધવ, મારાથી માને કઈ કહેવાતું નથી, હું બોલી શકતો નથી. મારા વતી તું માને જઈને એટલું કહી દે ને કે આજ પછી ક્યારેય મારી થાળીમાં માખણ પીરસે નહીં. હું જોઉં છું ને તો માખણ જોતા જ મને માં જશોદા યાદ આવી જાય છે. મને ગોકુળની ગોપીઓ યાદ આવી જાય, મને ગોકુળની ગાયો યાદ આવી જાય છે. ભગવાન કૃષ્ણની આંખમાં આંસુ જોઈ ઉદ્ધવ રડી પડ્યા છે. ઉદ્ધવ, મને નંદબાબાની બહુ યાદ આવે. જ્યારે વાછરું ચરાવવા જતો, નંદબાબા મને તિલક કરી આપતા, માં મને મોરપીછ લગાવી દેતી. મને ગોપીઓની એક એક ચેષ્ટાઓ એવી મને યાદ આવે છે. દેખો, ઉદ્ધવ જ્ઞાની માણસ છે. આજે કૃષ્ણની આંખમાં આંસુ જોઈને ઉદ્ધવ રડી તો પડ્યા છે. એક મિત્રની આંખમાં આંસુ જોઈને મિત્ર રડી પડે, સહજ વાત છે. પણ અંદરથી જ્ઞાનનો અહંકાર છે. અંદરથી એમ લાગે છે કે આ કૃષ્ણ ક્યાં, અને ક્યાંય ગામડાની ગમાર ગોપીઓ. અને એને ગોપીઓને શું ખબર પડે કે આ કૃષ્ણ કોણ છે? એ ગોપીઓ શું જાણે કે પ્રેમ કોને કહેવાય? અને આ અહંકાર જ્યારે ઉદ્ધવના મનની અંદર આવ્યું એટલે કૃષ્ણ એને ઓળખી ગયા. કૃષ્ણને ખબર પડી ગઈ કે આ જ્ઞાની છે અને આને જ્ઞાનનો અહંકાર છે. પણ જો જ્ઞાનમાં ભક્તિ ભળી જાય અને એ ભક્તિ પણ જો પ્રેમ લક્ષણા ભક્તિ હોય ને તો જ્ઞાનને પીગળતા વાર નહીં લાગે. માટે મારે આ ઉદ્ધવને પાઠ ભણાવવો પડશે. હે ઉદ્ધવ, તને શું ખબર હું ગોકુળમાં કેમ રહ્યો છું? એક ચમચી માખણ જોઈતું હોય ને તો ગોપીઓ મને એમ કહેતી કે કનૈયા, મોર નાચે એમ નાચ, અને થોડાક માખણ માટે હું ગોપીઓ પાસે મોર નાચે એમ નાચ્યો છું. એટલે ઉદ્ધવે કીધું કે કૃષ્ણ, એક કામ કરો ને, પત્ર લખીને સંદેશો મેળવી લ્યો ને. કનૈયાએ કહ્યું કે એ પણ પ્રયાસ તો મેં કર્યો છે. પત્ર લખવા માટે બેઠો અને સૌથી પહેલા મેં નંદબાબાનું નામ લખ્યું હતું.
તો મને બીજું કઈ યાદ જ ના આવ્યું. નંદ બાબા, નંદ બાબા, નંદ બાબા, આખું પત્ર બાબાના નામથી ભરાઈ ગયું. માનું નામ લખ્યું તો આખો પત્ર માં માં માં. બીજું કઈ મને યાદ જ આવતું નથી. મારી પ્રિયતમા રાધાનું નામ લખ્યું તો આખો પત્ર રાધે 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 આમ શબ્દથી ભરાઈ ગયો. મને બીજો કોઈ શબ્દ યાદ આવતો નથી. હું શું લખું ઉદ્ધવ? મને આ મથુરાની અંદર કોઈ વાતે તકલીફ નથી, પણ બસ આ મથુરાની અંદર મારી ગોપીઓ નથી, મથુરાની અંદર મારા ગ્વાલ મિત્રો નથી, મથુરાની અંદર મારી રાધા નથી, મથુરાની અંદર મારા પ્રેમની ધારા નથી. મથુરાના મહેલોમાં સુનું સુનું લાગે, મથુરાના મહેલોમાં સુનું સુનું લાગે, મથુરાના મહેલોમાં સુનું સુનું લાગે, મથુરાના મહેલોમાં સુનું સુનું લાગે. રાધાજીની યાદ મને કાંટા જેવી લાગે, રાધાજીની યાદ મને કાંટા જેવી લાગે, રાધાજીની યાદ મને કાંટા જેવી લાગે, રાધાજીની યાદ મને કાંટા જેવી લાગે. દિવસ ને રાત રોવરાવે રે કનૈયાને, ગોકુળ યાદ બહુ આવે, દિવસ ને રાત રોવડાવે રે કનૈયાને, ગોકુળ યાદ બહુ આવે. દિવસ ને રાત રોવરાવે રે કનૈયાને, ગોકુળ યાદ બહુ આવે, દિવસ ને રાત રોવડાવે રે કનૈયાને, ગોકુળ યાદ બહુ આવે. ગોકુળ યાદ બહુ આવે રે કનૈયાને, ગોકુળ યાદ બહુ આવે, ગોકુળ યાદ બહુ આવે રે કનૈયાને, ગોકુળ યાદ બહુ આવે. મથુરામાં નવ ભાવે રે કનૈયાને, ગોકુળ યાદ બહુ આવે, મથુરામાં નવ ફાવે રે કનૈયાને, ગોકુળ યાદ બહુ આવે. હરિ બોલ. બત્રીસ ભાતના ભોજન નથી ભાવતા, 32 ભાતના ભોજન નથી ભાવતા, માખણ મિશ્રી મને યાદ બહુ આવતા, માખણ મિશ્રી મને યાદ બહુ આવતા. 32 ભાતના ભોજન નથી ભાવતા, 32 ભાતના ભોજન નથી ભાવતા,
કનૈયાને ગોકુળ યાદ બહુ આવે. ગોકુળ યાદ બહુ આવે રે કનૈયાને ગોકુળ યાદ બહુ આવે. ગોકુળ યાદ બહુ આવે રે કનૈયાને ગોકુળ યાદ બહુ આવે. મથુરા માનવ ભાવે રે કનૈયાને ગોકુળ યાદ બહુ આવે. મથુરા માનવ પાવે રે કનૈયાને ગોકુળ યાદ બહુ આવે. જય હો. દલડાની વાત કહેતો વ્રજના સખાને દલડાની વાત કહેતો વ્રજના સખાને રુદિયામાં રાખતો વાલી રાધાને હૃદયમાં રાખતો વાલી રાધાને દલડાની વાત કહેતો વ્રજના સખાને દલડાની વાત કહેતો વ્રજના સખાને રુદિયામાં રાખતો વાલી રાધાને હૃદયમાં રાખતો વાલી રાધાને મનને કોણ મનાવે રે કનૈયાને ગોકુળ યાદ બહુ આવે. મનને કોણ મનાવે રે કનૈયાને ગોકુળ યાદ બહુ આવે. મનને કોણ મનાવે રે કનૈયાને ગોકુળ યાદ બહુ આવે. મનને કોણ મનાવે રે કનૈયાને ગોકુળ યાદ બહુ આવે. ગોકુળ યાદ બહુ આવે રે કનૈયાને ગોકુળ યાદ બહુ આવે. ગોકુળ યાદ બહુ આવે રે કનૈયાને ગોકુળ યાદ બહુ આવે. મથુરા માનવ ભાવે રે કનૈયાને ગોકુળ યાદ બહુ આવે. મથુરા તાલીઓ કે સાથ. ભાવે રે કનૈયાને ગોકુળ યાદ બહુ આવે. જય દ્વારકાધીશ. સ્નેહી કે મથુરામાં સુન મુન શામળિયો સ્નેહી મથુરામાં સુનમુન સાંભળ્યો. ગોકુળને યાદ કરી રોવે કાનુડો ગોકુળને યાદ કરી રોવે કાનુડો. સ્નેહી કે મથુરામાં સુન મુન શામળિયો સ્નેહી મથુરામાં સુનમુન સાંભળ્યો. ગોકુળને યાદ કરી રોવે કાનુડો
યાદ બહુ આવે. આપણે પાણી પડાવે રે કનૈયાને ગોકુળ યાદ બહુ આવે. ગોકુળ યાદ બહુ આવે રે કનૈયાને ગોકુળ યાદ બહુ આવે. ગોકુળ યાદ બહુ આવે રે કનૈયાને ગોકુળ યાદ બહુ આવે. 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 ઉદ્ધવજીને કહે છે મને ગોકુળની યાદ આવે. હે ઉદ્ધવ, તમે તો મારા પરમ મિત્ર છો. હું પત્ર લખી સંદેશો મેળવી શકતો નથી, તમે તો મને સમજી શકો છો. એટલે વળી કહ્યું ઉદ્ધવે કે એક કામ કરો ને, આટલી બધી યાદ આવતી હોય તો એકવાર ગોકુળ જઈ આવો. ક્યાં દૂર હતું? ભગવાન કૃષ્ણ કહે કે નહીં નહીં ઉદ્ધવ, હવે હું ત્યાં જઈ ન શકું. જે વાત કૃષ્ણએ કરી એમાં ઉદ્ધવનું અભિમાન ઓર વધ્યું. કૃષ્ણએ એમ કહ્યું કે હવે હું જો ત્યાં જાઉં તો મને ગોકુળવાસીઓ પાછો ન આવવા દે. મને એટલો બધો પ્રેમ કરે છે અને હું ત્યાં જઈને જો પાછો ન આવું તો મારે આગળનું અવતાર કાર્ય બાકી રહી જાય. હું અહીંયા મારા અવતાર કાર્યમાં અધર્મના વિનાશ માટે આવ્યો છું. માટે ઉદ્ધવ, તમે મારા મિત્ર છો અને મિત્ર તરીકે આપ જ એક મારું કામ કરી આપો ને. શું કરું કૃષ્ણ, મને બતાવ. બોલે તમે ગોકુળ જાઓ અને મારો સંદેશો લઈને જાઓ. ગોકુળવાસીઓને સંદેશો આપો અને ગોકુળવાસીઓનો સંદેશો લઈને મને આવીને આપો. મારી ગાયો માં જશોદા, ગોકુળની ગલીઓ, આ બધું કુશળ તો છે ને. એ યમુનાનો ઘાટ, એ કદમના ઝાડ, એ મારી પ્રિયતમા રાધા, આ બધાયના સમાચાર લઈ આવી આપો એટલે હું પ્રસન્ન થઈ જઈશ. પણ ઉદ્ધવને અભિમાન ઓર વધ્યું કે આટલા કૃષ્ણ આની પાછળ ઘેલા બન્યા, પણ એ ગામડાની ગમાર ગોપીઓને શું ખબર પડે કે કૃષ્ણ શું છે? એટલે કૃષ્ણએ હવે વધારે આગ્રહ કર્યો એટલે ઉદ્ધવજી જવા તૈયાર થયા. હજી જતા જતા એ રસ્તામાં અભિમાનના અંકુરો વધતા જાય છે કે ગોકુળ જાવ, કૃષ્ણનો સંદેશો લઈ આવું, કૃષ્ણનો સંદેશો આપી આવું અને પછી કૃષ્ણ પ્રસન્ન થઈ જાય. એ ગામડાની ગમાર ગોપીઓને શું ખબર પડતી હશે? આમ મનમાં ગડમથલો ચાલે છે અને રથ પહોંચ્યો છે ગોકુળની ગલીઓમાં. અને જેવા ગોકુળ પહોંચ્યા અને જે દ્રશ્ય જોયું એમાં અભિમાન ઓર વધ્યું. અને આવી અને ઉદ્ધવે શું જોયું છે તો કે ચારેય બાજુ કંઈક ને કંઈક ઉત્સવ થતો જોયો. જ્યાં જુએ ત્યાં એમ લાગે કે કંઈક નગરમાં ઉત્સવ લાગ્યો. કોઈ ગોપીને સામે જોયું તો વળી ક્યાંક છાણથી લીપણ કરતી હતી પોતાના ઘરે. વળી કોઈક ગોપીને જોયું તો ગીતો ગાતી હતી, નાચતી હતી, કૂદતી હતી. વળી કોઈ ગોપીની સામે જોયું તો કોઈક રંગોળી પૂરે છે, કોઈક પોતાના ઘરના આંગણે તોરણ લટકાવે છે, કોઈ સુગંધી પદાર્થો છાંટે છે. જ્યાં ચારેય બાજુ નજર કરી કે ટોળે ટોળા વળી વળી અને કોઈક ગીતોનો ગુંજારવ, કોઈક નાચગાન, કોઈક ઉત્સવ. ગૃહે ગૃહે ગો વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્યયોગમ પુણ્યાનિ નામા નિપઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેરી ગોવિંદ દામોદર માધવે. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા. ઘરે ઘરમાં ટોળે ટોળા વળી અને કઈક જાણે ઉત્સવ થતો હોય. એટલે ઉદ્ધવને એમ લાગ્યું કે કદાચ ગોકુળમાં કઈ ઉત્સવ હશે. એટલે એક ગોપીને બોલાવીને પૂછ્યું કે ગોપી, કઈ તમારા ગામમાં ગોકુળમાં કઈ ઉત્સવ છે? એટલે ગોપીએ કહ્યું કે ના, અમારા ગામમાં કોઈ ઉત્સવ નથી. તો બોલે આ તમે આવી રીતે ટોળે ટોળા વળીને કોઈ ગીતો ગાઓ છો, કોઈ નાચો છો, કોઈ વળી શરણાઈ વગાડે, કોઈ ઢોલક વગાડે, કોઈ રંગોળી પૂરે, કોઈ સુગંધી પદાર્થો લગાવે, આમ શણગાર સજી સજીને તમે આમ શું કામ ટોળે વળ્યા? એટલે એક ગોપીએ જે જવાબ આપ્યો એમાં અડધું અભિમાન તો ઉદ્ધવનું પીગળી ગયું.
ગોપીએ એવો જવાબ આપ્યો કે અમારો કનૈયો જ્યારે ગોકુળ છોડીને ગયો ને ત્યારે એ અમને કહીને ગયો છે કે ભલે જાઓ પણ એકવાર પાછો આવીશ. અને સવારમાં અમે જાગીએ ને એટલે એવી આશા લઈને જાગીએ છીએ કે આજે કનૈયો આવશે, અને આવવાની રાહ જોતી અમે દરરોજ અમારા ઘરને આવી રીતે શણગારીએ છીએ, નાચગાન કરીએ, ઉત્સવ ઉજવીએ છીએ, એટલે અમારો કનૈયો આવે તો રાજી થાય ને. એટલે આ અમારો દરરોજનો નિયમ છે. અડધું અભિમાન તો ઉદ્ધવનું ઓગળી ગયું છે કે વારે ગોપીઓ દરરોજ કનૈયાની રાહ જોતી આવે છે. સાંજ પડી જાય વળી નિરાશ થઈ જાય કે આજે ન આવ્યો, વળી બીજે દિવસે પાછી એ જ ક્રિયા, એ જ ઉત્સવ, એ જ આનંદ. ઉદ્ધવે કહ્યું કે તમે આટલો બધો આનંદ કરો કનૈયા માટે? બોલે હા, અમારા કનૈયાને ઉદાસીનતા ગમતી નહોતી. અમારું મુખ જરાક ચિંતામાં હોય, ક્યાંક ઉદાસ હોય ને તો અમારો કનૈયો એમ કહેતો કે ઉદાસીનતા સારી નહીં, પ્રસન્નતા રાખો. આનંદ હોય ત્યાં જ પરમાનંદ આવે. માટે અમે આવી જ રીતે આનંદ કરીએ છીએ દરરોજ. અડધું અભિમાન પીગળી ગયું. થોડાક આગળ ગયા ત્યાં વળી ઉદ્ધવે જોયું કે કોઈ ગોપી તો વળી એક જગ્યાએ ક્યાંક ખૂણામાં ઉદાસ થઈને એવી પડી હોય કે જાણે કૃષ્ણના વિરહમાં એનામાં ચેતના જ ન હોય. અને કૃષ્ણના વિરહમાં કોઈક ગોપી વળી એવા ગીતો ગાતી હોય કે જે વિરહના ગીતો સાંભળીને કદાચ કનૈયાને આવવાનું મન થઈ જાય. ત્યારે ઉદ્ધવને ખબર પડી ગઈ કે આજ મને સમજાણું કે એકલું જ્ઞાન કંઈ કામ આવતું નથી. જ્ઞાનની સાથે પ્રેમ લક્ષણા ભક્તિ ભળવી જોઈએ તો જ કૃષ્ણ રાજી થાય છે. આ જ્ઞાનથી કૃષ્ણ રાજી નહીં થાય. જ્ઞાનની સાથે ભક્તિ ભળે. આજ ઉદ્ધવને દેખાયું શું હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી જરૂર નથી. એ હાલ જ એના કહી દેશે સેથી માયની સિંદૂર નથી. એ હાલ જ એના કહી દેશે સેથી માયની સિંદૂર નથી. શું હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી જરૂર નથી. હાલ જ એલા કહી દેશે સેથીમાં સિંદૂર નથી. વળી થોડાક આગળ આલ્યા ત્યાં ઉદ્ધવનું અભિમાન સાવ શૂન્ય થઈ ગયું છે. એક ગોપી કદમના ઝાડની નીચે બેઠી છે અને કદમના ઝાડ ઉપર એક કાગડો બોલ્યો. એટલે ગોપીએ કાગડાને સંબોધીને કીધું કે એ કાગડા, તને બહુ ભૂખ લાગી છે એટલે તું વારે વારે કાં કાં કર્યા કરે, કાં વારા ઘડીએ બોલ્યા કરે? જો કાગડા તને ભૂખ લાગી હોય ને તો આ શરીર, આ કાયા આમે કૃષ્ણના વિયોગમાં મરી જવાની, એના કરતા તું ખાઈ જા ને તો તારું પેટ તો ભરાય. કાગન સબ ખાઈયો મોહે ચુન ચુન ખાઈયો માંસ. લોને નામત ખાઈયો મોહે પિયા મિલન કી આશ. दोने नामत खाइयो मोहे प्रभु मिलन किया. એ કાગડા, જો તારી ભૂખ મટી જાતી હોય તો મને ખાઈ જા. ઉદ્ધવ સાંભળે છે આ બધું. મને મારા શરીરમાંથી લોહી, માંસ, મજ્જા જે હોય ને એનાથી તારું પેટ ભર, પણ એક વિનંતી છે કાગડા, મારી બે આંખો ન ખાતો. શું કામ? તો કે આ આંખોને હજી આશા છે કે એકવાર કનૈયાના દર્શન થશે. આ બે આંખોને બાકી રહેવા દેજે કાના કાગડા. એ આંખો હજી તલસે છે કે એકવાર કનૈયાના દર્શન થઈ જાય તો. અને ઉદ્ધવનું અભિમાન શૂન્ય થઈ ગયું છે. વળી ઉદ્ધવે કોઈને પૂછ્યું કે મારે નંદજીના ઘરે જવું છે, કોઈ મને ઘર બતાવશો? એટલે એક ગોપી આગળ આવીને બોલી કે હા મહારાજ, આ પાણીનો જે રેલો ચાલ્યો આવે ને એના કિનારે કિનારે ચાલ્યા જાવ, સીધો જ નંદ બાબાના ઘર પાસે ઉભો રહેશે. એટલે કહ્યું કે આ પાણીનો રેલો નંદજીના આંગણેથી આવે છે? બોલે હા. નંદજીના આંગણેથી કેમ? બોલે એ પાણીનો રેલો નથી. તો અમારો કનૈયો ગયો ને ત્યારે અમને કહીને ગયો છે કે એકવાર જરૂર પાછો આવીશ, પણ અમે દરરોજ કનૈયાની રાહ જોતી જોતી સાંજ પડે કનૈયો ન આવે એટલે અમે નિરાશ થઈ જઈએ અને નંદ બાબાના આંગણામાં ભેગા થઈ અને એકવાર રડી લઈએ છીએ. અને એ રડી લઈએ ને એટલે એ આંસુડાનો રેલો ચાલતો થયો ને એ હજી સુકાવા દીધો નથી.
ત્યારે ઉદ્ધવને ખબર પડી કે વાહ ગોપીઓ, મને તો એમ હતું કે તમે શું પ્રેમને જાણો, પણ હવે મને ખબર પડી ગઈ પ્રેમને કોઈ ભાષા ન હોય, પ્રેમની કોઈ પરિભાષા ન હોય. પ્રેમને જો વાચા હોત તો આખું જગત જોગી બની જા, પછી હલકીને માળે જાત એ ભગવા પેરી ભૂધરા. પછી હલકીને માળે જાત ઈ તો ભગવા પેરી ભૂધરા. આજ મને ખબર પડી પ્રેમનું કોઈ રૂપ ન હોય, પ્રેમની કોઈ ભાષા ન હોય, પ્રેમને કોઈ પરિભાષા ન હોય. પ્રેમ તો જેણે કર્યો એને ખબર હોય. प्रेम प्रेम सब कोई कहे कहे। और प्रेम न जाने कोई, प्रेम जाने जो जगत मां जुदा रहे ना कोई, प्रेम जाने जो जगत मां तो जुदा રહે ન કોઈ. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, બધા કઈ પ્રેમને માત્ર બોલી શકે, પણ પ્રેમને કોણ જાણી શકે? આજ ઉદ્ધવને ખબર પડી ગઈ કે ગોપી અને કૃષ્ણ ક્યાંય જુદા છે જ નહીં. ગોપી અને કૃષ્ણ ક્યાંય, કૃષ્ણ ગોપીઓમાં સમાઈ ગયો અને ગોપીઓ કૃષ્ણમાં સમાઈ ગઈ છે. અને નંદ બાબાના આંગણાની અંદર ઉદ્ધવ પહોંચ્યા અને ખબર પડ્યા આખા ગોકુળની અંદર કે કૃષ્ણના પરમ મિત્ર પધાર્યા છે. ઉદ્ધવ એનું નામ છે અને ઉદ્ધવ ભગવાન કૃષ્ણ જેવા જ લાગતા. થોડી વાર તો બધાને એમ થયું કે કૃષ્ણ આવ્યા, પણ ખબર પડ્યા કે એના મિત્ર આવ્યા. એટલે આખો ગોકુળનો સમાજ દોડીને નંદ બાબાના આંગણામાં, માં જશોદાજી, નંદજી અને રોહિણીજી બધા બેસી ગયા છે. અને આમ ઉદ્ધવ એને સમાચાર આપે છે. ફરતું ગોપીઓનું, ગોવાળિયાઓનું ટોળું વળ્યું છે અને કનૈયાની બધી વાતો કરે છે. માં ઉદ્ધવને એમ પૂછે છે, ઉદ્ધવ મને જરા જણાવ તો ખરા કે કૃષ્ણ મને યાદ કરે છે? એટલે ઉદ્ધવે કહ્યું કે માં યાદ કોને કરવાના હોય? જે ભૂલાઈ ગયા હોય એને યાદ કરવાના હોય. પણ માં તમે તો ભૂલાયા જ નથી, યાદ શું કરવાના? માં તમે ન જાણતા હો તો જણાવી દઉં. જ્યારથી કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા આવ્યા છે ને, ત્યારથી બસ ઉદાસ જ ફર્યા કરે છે અને માત્ર તમને યાદ કર્યા કરે. અને ગોકુળની ગાયો, ગોવાલણ અને ગોકુળની ગલીઓને યાદ કરી કરીને રડ્યા કરે છે માં. અને માં આજે તો હદ થઈ ગઈ હો માં. આજે માં દેવકીએ થાળી પીરસી ને તો કૃષ્ણ જમ્યાય નહીં. અને માં દુઃખ ન લગાડજો, પણ એક વાત કહી દઉં, કનૈયાએ એમ કહી દીધું કે હવે પછી મારી થાળીમાં ક્યારેય માખણ ન પીરસતા. અને એમ બોલ્યો કૃષ્ણ કે મને માખણ જોઉં ને તો માં જશોદા યાદ આવી જાય છે, માટે માં એને માખણ છોડી દીધું છે. બધાને કુશળ સમાચારો ઉદ્ધવ આપે છે. માં એને વારે વારે પૂછે છે કે બેટા મને એ બતાવ ને કે કૃષ્ણ અહીંયાથી ગયા પછી એને આવા વિકરાળ કદાવર શરીર વાળા, બાહુબળી વાળા કંસનો વધ કર્યો, પેલા બે મલને માર્યા, આ હાથીને માર્યો, આ બધું મારા બાળકે કેવી રીતે કર્યું? એટલે ઉદ્ધવે બધી વાતો કરી. જેમ કોઈ દીકરો પરદેશ ગયો હોય અને એનો કોઈ મિત્ર આવે અને એની માને મળવા જાય કે તમારા દીકરાએ સંદેશો આપ્યો છે, અને માં એને બધું પૂછી લે કે અહીંયાથી તમે ગયા પછી કેવી રીતે ત્યાં તમે રૂમ રાખી, કેવી રીતે મકાન રાખ્યા, શું કર્યું, કેવી રીતે નોકરી મળી, આ બધી હકીકતો માને સાંભળવામાં બહુ આનંદ આવતો હોય. એટલે એમ માં જશોદાજી એને વારે વારે બધું પૂછ્યા કરે છે. અને ઉદ્ધવે કહ્યું કે માં બધાને માટે સંદેશો મોકલાવ્યો છે અને એક સંદેશો અલગથી વિશેષ કરીને આપ્યો છે. કોના માટે છે ઉદ્ધવ? વિશેષ સંદેશો કયો છે? એટલે ઉદ્ધવ કાંઈ બોલે એ પહેલા ગોપીઓના ટોળામાંથી વચ્ચે એક ગોપી બોલી, હા હા અમે જાણીએ છીએ, એ પેલી પ્રિયતમા રાધા માટે અલગ સંદેશો હશે, બીજું કોણ હોય? ઉદ્ધવે કહ્યું કે હા માં, રાધાને માટે એક અલગ સંદેશો મોકલાયો છે. માં રાધા ક્યાં છે? એટલે માએ કહ્યું કે હશે ક્યાંક વૃંદાવનના વનની અંદર ભટકતી, કૃષ્ણ 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 કરતી હશે. માં હું રાધાને મળી આવું, કનૈયાનો સંદેશો પહોંચાડી દઉં. ભલે. અને રાધાને વૃંદાવનની અંદર મળવા માટે ઉદ્ધવ આવે છે.
કોઈને પૂછ્યું કે ક્યાંય રાધાને જોઈ? બોલે હા, એ વૃંદાવનની વનરાઈમાં એક ઝાડની નીચે પથ્થરની શિલા ઉપર બેઠી છે, જાઓ. અને ઉદ્ધવ રાધાને મળવા માટે ત્યાં ગયા. થોડાક દૂર ઉભા રહ્યા. રાધાજી નીચું મુખ રાખીને બેઠા છે અને જાણે પગના અંગૂઠાથી ધૂળની અંદર કંઈક લીટીઓ દોરી રહ્યા છે, જેને સંકુચિત સમય કહેવાય. કે કોઈના વિરહમાં, કોઈની યાદમાં, શરમમાં, લજ્જામાં જે અવસ્થા હોય તે એવી અવસ્થામાં રાધાજી બેઠા છે. અને ત્યાં દૂર ઉભા રહીને ઉદ્ધવે અવાજ કર્યો, રાધે, હું ઉદ્ધવ કનૈયાનો મિત્ર છું. એટલે રાધાએ નીચું મુખ રાખીને ઉદ્ધવની સામે જોયા વગર જ જવાબ આપ્યો કે તો શું થઈ ગયું એમાં? ઉદ્ધવને જરા આંચકો લાગ્યો કે આટલી બધી ગોપીઓ આની પાછળ ઘેલી બની છે. આ રાધાને માટે કૃષ્ણએ અલગ સંદેશો મોકલાવ્યો છે અને આ રાધાને તો હું કૃષ્ણનું નામ લઈને કહું છું, એનો મિત્ર આવ્યો તો એને કાંઈ પડી જ નથી. આટલી બધી ગોપીઓ તો કનૈયાનું નામ સાંભળીને દોડી ઘેલી બની, પણ આ રાધા એની પ્રિયતમા છે, એનો ખાસ સંદેશો એના માટે છે. તો પણ રાધા કંઈ બોલતી નથી. ઉલટાનું એમ પૂછ્યું કે તો એમાં શું થયું? તું કૃષ્ણનો મિત્ર છો તો? બોલે હું મથુરાથી આવ્યો છું. એટલે વળી રાધાએ કીધું કે તો એમાં શું છે? એટલે કીધું કે કૃષ્ણનો સંદેશો લાવ્યો છું. એટલે રાધા ખડખડાટ હસવા લાગી. કોનો સંદેશો લાવ્યો ઉદ્ધવ તું? બોલે કનૈયાનો. પણ સંદેશો તો ઉદ્ધવ એના લઈ આવવાના હોય જે દૂર ચાલ્યા ગયા હોય. કૃષ્ણ મારાથી દૂર ગયો જ નથી, તું સંદેશો લાવ્યો કોનો? એટલે કહ્યું કે કૃષ્ણ તો મથુરામાં છે. અરે તને એવો વહેમ છે ઉદ્ધવ કે કૃષ્ણ મથુરામાં છે? તને તો તારા મિત્રની ખબર હોય ને, તું એનો મિત્ર છો તો. પણ આવ, તને કૃષ્ણના પગલા હમણાંના દેખાડું, અહીંયા આવ. રાધાએ પોતાની પાસે બોલાવી અને ધૂળમાં કૃષ્ણના પગલા દેખાડ્યા કે જો અહીંયા રહ્યા, હમણાં મારી પાસે અહીંયા જ બેઠો તો અમે બે ઘણી વાર સુધી વાતો કરી અને હમણાં જ અહીંયાથી તારા આવતા પહેલા જ કૃષ્ણ ગયો અને તું પાછો કહે છો કે હું સંદેશો લાવ્યો છું. કોના સંદેશા લવાય હે ઉદ્ધવ? અને કદાચ ઉદ્ધવ તને ન ખબર હોય તો કહી દઉં, આજે જ આવ્યો તો અત્યારે જ ગયો છે એવું નહીં. રોજ અહીંયા આવે છે, મને મળે છે. અને જ્યારે હું સવારમાં જમણા કાંઠે જળ ભરવા જાઉં ને ત્યારે કનૈયો જ્યાં સુધી બેડું ન ચડાવે ને ત્યાં સુધી હું ઘરે પહોંચતી નથી. આ તને ખબર ન હોય તો કહી દઉં ઉદ્ધવ. અને ઉદ્ધવ ત્યાં જ ધરતી ઉપર ઢળી પડ્યા છે. આજ મને ખબર પડી કે આ રાધા નહીં, આ કનૈયાના પ્રેમની ધારા. આ જ ધારા કહેવાય, આને જ પ્રેમ કહેવાય. ઉદ્ધવ સમજી ગયા કે રાધા અને કૃષ્ણ અલગ છે જ નહીં, આ બંને એક છે. અને કૃષ્ણ પણ આ તો બધી મારા અભિમાનને ઓગાળવા માટે થઈને લીલા કરી રહ્યા છે. બાકી કૃષ્ણનો વિયોગ ક્યાં આને થયો જ છે? હું કોના સંદેશા આને સુનાવી રહ્યો છું? અને એકદમ નીચું મુખ રાખી ઉદ્ધવ પાસે, રાધા પાસેથી આવીને મા પાસે બેસી ગયા. જશોદા મૈયાને કીધું કે માં, હવે મને મથુરા જવા દો. મારે કનૈયાનો સંકેત, કનૈયાનો સંદેશો મારે મથુરામાં જઈને એને આપવાનો છે. માએ ઉદ્ધવને રોક્યા નથી. શું કામ? મા એ ઈચ્છે છે કે હવે જલ્દી કનૈયાનો સંદેશો મથુરા પહોંચે અને કનૈયો હવે જલ્દી પ્રસન્ન થાય, કારણ કે એને સંદેશો મળશે ને તો એ રાજી થઈ જશે. એટલે મા પોતાના દીકરાને જલ્દી રાજી કરવા ઈચ્છે છે. એટલે માએ કીધું ભલે ઉદ્ધવ જાઓ, મને વાંધો નથી, પણ એક વાત કહું, મારો એક સંદેશો કનૈયાને કહેજો કે એ અડધી રાત્રે જ્યારે જાગ્યો ત્યારે જતા પહેલાની રાત્રિએ મને કહીને ગયો છે કે માં હું ભલે ને જાઉં પણ એકવાર આવીશ તો ખરો. પાછો આવીશ તો એને એટલું તો પૂછજો કે કઈ ખોટું તો બોલીને નથી ગયો ને. જો મને વચન આપીને ગયો છે અને એને એટલું કહી દેજો કે માને વચન આપ્યું હોય તો એકવાર નિભાવવું તો પડશે, એને એકવાર આવવું તો પડશે. તારી માં જશોદા તને નિહાળવા માટે, તને જોવા માટે વલખે છે, તલખે છે બેટા, આટલું તો કહેજો. અને ઉદ્ધવ એ સંદેશો લઈ અને ગોકુળથી મથુરા તરફ જવા માટે નીકળે. અને જ્યાં યમુનાને કિનારે આવ્યા ત્યાં ગોપીઓનું ટોળું ભેગું થયું છે અને ઉદ્ધવને ઘેરી વળ્યા છે. અને ઉદ્ધવને કહ્યું કે ઉદ્ધવ ક્યાં ચાલ્યા? તમે અમારા કૃષ્ણ જેવા છો, હા લાગો છો તો એવા જ, પણ મને લાગે છે વિચારોથી પણ બે મિત્રો સરખા છો. હે ઉદ્ધવ,
તમે અમને આવી રીતે મીઠી મીઠી વાતો કરી અને કનૈયાની વાતમાં ફસાવી લીધી અને અચાનક અમને છોડીને ચાલ્યા જાઓ છો. એવી જ રીતે કનૈયાએ પણ અમારી સાથે પ્રેમ કર્યો અને અચાનક અમને છોડીને ચાલ્યો ગયો. આ બે મિત્રોની ચેષ્ટા સરખી છે. આમ જ્યાં ગોપીઓ ઉદ્ધવને બોલી ત્યાં વળી એક ભમરો ઉડતો ઉડતો આવ્યો અને ઉડતા ઉડતા ભમરાને સંબોધીને ગોપીઓ જે શબ્દ બોલી ભાગવતમાં એને ભ્રમર ગીત નામ આપ્યું. ભમરાને સંબોધીને એમ કહે છે કે જો મારો કનૈયો એવો, ઉદ્ધવે એવો અને આ ભમરો એવો. ભમરાને સંબોધીને એમ કહે છે કે એ ભમરા તું એ ઉડી જા, અમારે તારી પણ કાંઈ જરૂર નથી. હે ભમરા, તારે શ્યામ મુખ છે. જો અમારા કનૈયાને પણ શ્યામ રંગનું મુખ હતું, એ પણ સાંભળો અને તું એ સાંભળો. એ ભમરા, તું જેમ પીળી પાંખો રાખે ને એમ અમારો કનૈયો પીળું પીતાંબર પહેરે, અને તું જેમ ગણગણાટ કરે ને ભમરા એમ અમારો કનૈયો ગીતો ગણગણાટ કરતો હો. અને ભમરા તું હમણાં ઉડી જવાનો છો ને. અમારો કૃષ્ણ અમને પ્રેમ વિરહની અંદર વિયોગમાં ભટકાવી અને ઉડી ગયો અને અમને આમ આમ ભટકતી મૂકીને ચાલી ગયો. અને ઉદ્ધવની સામે આંગળી ચીંધે અને ગોપીઓ એમ બોલી કે ઉદ્ધવ માઠું ન લગાડજો, ખોટું ન લગાડતા. આ તો અમારા હૃદયની અંદર કનૈયાના વિરહની વેદના સળગે છે ને, એ વેદનાનો વિયોગનું દુઃખ બોલાવે છે. દર્દ જે હોય છે દિલમાં એ આવી બહાર બોલે છે, એ આવી બહાર બોલે છે. દર્દ જે હોય છે દિલમાં આવી બહાર બોલે છે, આવી બહાર બોલે છે. દર્દ જે હોય છે દિલમાં એ આવી બહાર બોલે છે, એ આવી બહાર બોલે છે. દર્દ જે હોય છે દિલમાં આવી બહાર બોલે છે, આવી બહાર બોલે છે. રહે છે મૌન જો આંખો તો અશ્રુધાર બોલે છે, તો અશ્રુધાર બોલે છે. રહે જો મૌન આંખો તો અશ્રુધાર બોલે છે, તો અશ્રુધાર બોલે છે. દર્દ જે હોય છે દિલમાં એ આવી બહાર બોલે છે, એ આવી બહાર બોલે છે. દર્દ જે હોય છે દિલમાં આવી બહાર બોલે છે, આવી બહાર બોલે છે. દર્દ જે હોય છે દિલમાં, યાદ રાખો ઘણીવાર વેદનાઓ અંદર સળગતી હોય, એ બહાર નીકળી જાય. એ બહાર નીકળે તો કદાચ શબ્દો દ્વારા ન નીકળે, કદાચ બોલીને ન નીકળી શકે. હેર રહે જો મૌન આંખો તો, કદાચ આંખ પણ ન બોલે તો અશ્રુની ધારા બોલે. રહે જો મૌન આંખો તો અશ્રુની ધાર બોલે છે. એટલે ઉદ્ધવ ખોટું ન લગાડતા, આ તો અમારા હૃદયની વેદના સળગે છે. કૃષ્ણ એક ઘડી પળ પણ જો દૂર થાય ને તો અમે રહી ન શકતા. આ તો એની કૃપા છે ને એટલે આમાં પ્રાણ ટક્યો છે, બાકી અમારો પ્રાણ નીકળી ગયો હોય. ઉદ્ધવ ખફા થાશો નહીં યા તો મારો પ્યાર બોલે છે. ખફા થાશો નહીં આ તો
ખફા થાશો નહીં આ તો અમારો પ્યાર બોલે છે. નથી હું બોલતો મારા બધા અણસાર બોલે છે, બધા અણસાર બોલે છે. નથી હું બોલતો મારા બધા અણસાર બોલે છે, બધા અણસાર બોલે છે. દર્દ જે હોય છે દિલમાં એ આવી વાર બોલે છે, એ આવી વાર બોલે છે. દર્દ જે હોય છે દિલમાં આવી બહાર બોલે, ખફા થાશો નહીં આ તો મારો પ્યાર બોલે. ખોટું ન લગાડજો, આ તો અમારો પ્યાર છે ને કનૈયા પ્રત્યેનો, એટલે ક્યાંક મેણું બોલાઈ જાય છે, ક્યાંક ટોણો મરાઈ જાય છે. આ નથી હું બોલતો મારા બધા અણસાર બોલે છે. આ અમે બોલવા ઈચ્છતા નથી ને તોય બોલાઈ જાય છે. કારણ કે કનૈયાના વિયોગમાં અમે મરી નથી ને, ઈ જ અમારી ઉપર કૃપા છે. બાકી એક ક્ષણ અમે જીવી શકીએ નહીં. અને ઉદ્ધવ તમે શું જાણો? તમે કોઈ દી પ્રેમ ન કર્યો હોય તો તમને કનૈયાના પ્રેમની શું ખબર? અમે આ બધું તમને શું કામ કહીએ છીએ? પણ આ તો અમારાથી રહેવાતું નથી ને, એટલે તમે એના મિત્ર છો તો તમે એના સુધી વાત પહોંચાડી દો, એટલે તમને આવું કહીએ છીએ. પછી ખોટું બહાનું કાઢવાની શી જરૂરત છે. 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 તમે મોજૂદ છો ઘરમાં, દસે દીવાર બોલે છે, દસે દીવાર બોલે છે. તમે મોજૂદ છો ઘરમાં, તમે મોજૂદ છો, દીવાર બોલે છે, દસે દીવાર બોલે છે. દર્દ જે હોય છે દિલમાં એ આવી વાર બોલે છે, એ આવી વાર બોલે છે. પછી ખોટું બહાનું કાઢવાની શી જરૂરત છે? અમારે કાંઈ તમને ખોટું શું કામ બહાનું કાઢવું? આ તો એક વાત અમારા હૃદયમાં હતી એટલે કહી દીધી. ઉદ્ધવ સાંભળી લો, તમે મોજૂદ છો ઘરમાં, આવું અમને લાગે છે. હે કૃષ્ણ, તમે અમારા ઘરમાં મોજૂદ છો. શું કામ? તો કે દસે દીવાર બોલે છે. જેમ આપણા ઘરમાંથી કોઈ વ્યક્તિનું અવસાન થઈ જાય, કોઈનો દેહાંત થઈ જાય, પછી એના ગયા પછી પણ કેટલાય વખત સુધી આપણને એના ભણકારા વાગ્યા કરે કે અહીંયા જ છે, અહીંયા જ છે, અહીંયા બેઠા હોય, હમણાં પાણી માગશે, હમણાં ચા માગશે, હમણાં બોલશે, હમણાં કંઈક અવાજ કરશે. આવું અમને લાગ્યા કરે. એનું કારણ તમારી હયાતી અહીંયા છે ને, એની પ્રતીતિ અમને થાય. કોઈ વ્યક્તિ ચાલ્યા જાય આ દુનિયા છોડીને, પછી આપણે એમ કહીએ કે 12 દિવસ તો અમને એવું લાગ્યું કે જાણે વ્યક્તિ ઘરમાં મોજૂદ છે, વ્યક્તિ હાજર છે, આવું અમને અનુભવ થવા લાગ્યો. એટલે ગોપીઓ એમ બોલી, તમે મોજૂદ છો ઘરમાં. શું કામ? તો કે દસે દીવાર બોલે છે. અમને એવું જ લાગે કૃષ્ણ અમારી સાથે છે. તમારી યાદ આવે છે, મનોમન વાત થાય છે. તમારી યાદ આવે છે, મનોમન વાત થાય છે. તમારી યાદ આવે છે, મનોમન વાત થાય છે.
યાદ આવે તો મનોમન વાત થાય છે. નથી હું બોલતો હૃદય ધબકાર બોલે છે. ભમરાને સંબોધીને ગીત ગાયું છે ગોપીઓએ, એને ભ્રમર ગીત કીધું છે. અને ઉદ્ધવને ત્યાંથી વિદાય કર્યા. ઉદ્ધવ જ્યારે મથુરાની અંદર આવ્યા એટલે ભેટી પડ્યા છે બંને મિત્રો. કૃષ્ણ કહે કે મારો સંદેશો લાવ્યો ઉદ્ધવ, ગોપી ગોવાળિયાઓ બધા કેમ છે? બધાના કુશળ સમાચાર આપ્યા છે, બધી વાતો કરી છે. એટલે ઉદ્ધવે સામે કનૈયાને પૂછ્યું, કનૈયા એક વાત પૂછું? બધું બરાબર છે, બધા જ કુશળ છે, બધી વાત બરાબર ચાલે છે, પણ એક વાત કહું કૃષ્ણ, તું માને વચન આપીને આવ્યો છો કે હું પાછો એકવાર આવીશ? કનૈયાએ કહ્યું કે હા, માને મેં વચન આપ્યું છે, એકવાર આવીશ. તો પછી તે વચન આપ્યું હોય તો એકવાર તારે ગોકુળ જવું જોઈએ ને. અને હવે તું મને ના પાડે છે, હવે હું ક્યારેય પાછો ગોકુળ જવાનો નથી. તો કૃષ્ણ તે માને વચન શું કામ આપ્યું? મા પાસે જૂઠું બોલાય નહીં. એટલે કૃષ્ણએ કહ્યું કે ઉદ્ધવ, હું કાંઈ જૂઠું બોલ્યો નથી મા પાસે. મેં જરૂર કહ્યું છે માને કે હું એકવાર પાછો આવીશ, પણ મેં તો એ અર્થમાં કહ્યું છે કે આ યુગમાં આવ્યો છું તો આવતા યુગમાં પાછો આવીશ. મેં એ અર્થમાં કહ્યું છે માને, હું કઈ અત્યારે પાછો આવીશ એવું નથી. તને તો ખબર ઉદ્ધવ, હું તો યુગે યુગે આવું છું. ત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. સંભવામી યુગે યુગે, આવું છું યુગે યુગે અવતાર ધારણ કરીને આવું છું. તો આ વખતે આવ્યો એમ આવતા યુગે આવીશ. અને મેં માને અડધી રાત્રે વચન આપ્યું છે, માએ મને વચન આપ્યું છે અને એમ કીધું છે, મેં માને કહ્યું હતું કે મારા માવતર તમે જ બનજો, મારા મા બાપ તમે જ બનજો. અને એ વચનના ખાતર હું પાછો આવતા યુગે આવીશ. અને આમ ગોપી ગોવાળિયાઓના સંદેશા ઉદ્ધવે આપ્યા છે. ભગવાન કૃષ્ણ પ્રસન્ન થયા છે. સમય વીતવા લાગ્યો. હવે અહીંયાથી દશમ સ્કંદના ઉત્તરાર્ધ ભાગની શરૂઆત થાય છે. ભગવાન કૃષ્ણની લીલાનો દશમો સ્કંદ છે ભાગવતજીની અંદર. 12 સ્કંદમાંનો દશમો સ્કંદ સૌથી મોટો, જેમાં 90 અધ્યાય છે. એમાં 49 અધ્યાય દશમા સ્કંદના પૂર્વાર્ધ ભાગના બતાડ્યા અને ઉત્તરાર્ધ ભાગના 41 અધ્યાય બતાડ્યા છે. અને આમ ઉત્તરાર્ધ ભાગની અહીંયા શરૂઆત કરી. અને શરૂઆતમાં કંસની જે 2 પત્ની હતી, જેનું નામ છે અસ્તિ અને પ્રાપ્તિ, એ સીધી જ ગઈ એના પિતાજીના ઘરે, જે જરાસંધની દીકરી હતી. એટલે જરાસંધને જઈને વાત કરી, પિતાજી અમારા પતિ કંસને કૃષ્ણ બલરામે મારી નાખ્યા અને મથુરાનું રાજ્ય અમારી પાસેથી છીનવી ગયા. એટલે જરાસંધે કહ્યું કે ચિંતા ન કરો દીકરીઓ, તમારા પતિને ભલે મારી નાખ્યા, પણ હું તમારો પિતા હજી હયાત છું અને હું યુદ્ધ કરવા જઈશ, મથુરા ઉપર ચડાઈ કરીશ અને મથુરા નામની નગરી આ ધરતી ઉપરથી મિટાવી દઈશ, ચિંતા ન કરો. અને જરાસંધ યુદ્ધ કરવા આવ્યો. 23 શખ્સો એની સેના તૈયાર કરી અને મથુરા ઉપર ચડાઈ કરી. કૃષ્ણ બલરામ જાણી ગયા કે મથુરા ઉપર આજ સંકટ આવ્યું છે. મથુરા નગરજનો બધા ગભરાવા લાગ્યા. એટલે ભગવાને લીલા કરી, ચારેય બાજુથી મથુરાના દરવાજાઓ બંધ કરાવી દીધા. કિલ્લા ઉપર ચડીને દાઉ ભૈયા અને કૃષ્ણ જોવે છે તો દૂરથી જાણે 23 શખ્સોની સેના, જાણે આખો દરિયો દોડ્યો આવતો હોય એમ સેના દોડી આવે છે. દાઉ કોઈ યુદ્ધની તૈયારી નથી આપણી અને સામે યુદ્ધ કરવા જવું પડશે. જરાસંધ એટલે કોણ? હવે આ કથાને થોડી આધ્યાત્મ માર્ગમાં લઈ જઈએ. ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળ આવ્યા ત્યારે ત્યાં 3 રાક્ષસો આવ્યા હતા, પૂતના, શક્તાસુર અને તૃણાવર્ત. આ પૂતના, શક્તાસુર અને તૃણાવર્ત એટલે કામ, ક્રોધ અને લોભ. એટલે ગોકુળ એટલે 1 થી 50 વર્ષના દિવસો. મારા તમારા જીવનનું 100 વર્ષનું આયુષ્ય, એમાં 1 થી 50 વર્ષ એટલે ગોકુળ. તો ગોકુળની અંદર 3 રાક્ષસો હેરાન કરે. કોણ? કામ, ક્રોધ અને લોભ. હવે ભગવાન ગોકુળ છોડીને વૃંદાવન ગયા તો ત્યાં 3 રાક્ષસો આવ્યા. એ વૃંદાવન એટલે શું? તો કે 50 વર્ષ પછીનું જીવન, 51, 52 એ વૃંદાવન. એ દિવસોમાં ત્યાં 3 રાક્ષસો આવ્યા, વત્સાસુર, બકાસુર, અઘાસુર. તો એ 3 રાક્ષસો કયા? તો કે માયા, મમતા અને મોહ.
તમે વનમાં પ્રવેશ કરો એટલે આ 3 રાક્ષસો તમને હેરાન કરે, માયા, મમતા અને લોભ. 50 વર્ષ પછી અને વન પૂરું થઈ જાય અને 60 વર્ષ પસાર કરી જઈએ એટલે જરાસંધનો પ્રહાર થાય. આ મથુરા એટલે 60 વર્ષ પછીનો દિવસ, એટલે મથુરામાં જરાસંધ. જરા એટલે શું? તો કે વ્યાધિ. માણસનું 60 વર્ષનું આયુષ્ય પૂરું થઈ જાય પછી જેમ આગળ વધતા જાય ને તેમ બુઢાપો આગળ વધતો ગયો હોય અને એમાં જરાના પ્રહારો. જરા એટલે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થાના અંદર શું થાય? એનો રોગનો પ્રહાર થાય. શરીર કાયા થરથર ધ્રુજવા લાગે, પછી બધા દર્દો પેસવા લાગે શરીરમાં. એમ આ જરાસંધે પ્રહાર કર્યો. માત્ર જરા એટલે વ્યાધિ, પીડા. એટલું નહીં, સંઘ સાથે આખો સંધ. જરાસંધ એક સાથે ઘણા બધા દર્દો પણ આવી શકે ખરા, ભગવાન એમ કહે. અને એ જરાસંધની સાથે ભગવાને યુદ્ધ કર્યું અને તમામ સેનાનો ભગવાને નાશ કર્યો. એકલો માત્ર જરાસંધ બચ્યો છે, કોઈ બચ્યું નહીં. એટલે દાઉ ભૈયા કહે કે આને પણ મારી નાખો. હળ અદ્દર કરીને જ્યાં પ્રહાર કરવા જાય ત્યાં ભગવાને હાથ પકડ્યો દાઉને કે આને મરાય નહીં, આની સેના તો નાશ પામી ચૂકી છે. આ જરાસંધ પોતે પણ મરણાતોલ જેવો થઈ ગયો છે, લોહીથી શરીર ખરડાઈ ગયું છે. દાઉ કહે કે આને જીવતો શું કામ રહેવા દેવો છે? આને જીવતો જવા દઈ તો પાછો યુદ્ધ કરવા આવશે. કનૈયાએ કીધું કે એને જીવતો જવા એટલા માટે જ દેવાનો છે કે પાછો યુદ્ધ કરવા આવે. જો એ યુદ્ધ કરવા આવશે ને તો એની સાથે કેટલાય બીજા રાજાઓ હશે, અને જે આની સાથે આવશે એ બધાય અધર્મી જ હશે, કોઈ ધર્મવાન તો નહીં જ હોય. કારણ કે આની સાથે રહેનારા ધર્મવાન હોય તો આવે જ નહીં યુદ્ધ કરવા. એટલે જો આ બધાને એક એક ને પકડી પકડીને આપણી પાસે લઈ આવતો હોય તો આપણે શું કામ દુનિયામાં અધર્મીઓને ગોતવા જાવું? આને જ છૂટો મૂકો, આ બીજી વાર આવશે ત્યારે બીજાને લઈને આવશે, વળી એને મારી નાખશું, વળી આને કેશું જા લઈ આવ બીજાને. એટલે આને નથી મારવું. અને બીજું, દાઉ આનું મૃત્યુ આપણા હાથે લખાયું જ નથી. જરાસંધનું મૃત્યુ ભીમના હાથે લખાયું હતું, ભગવાન જાણતા હતા. એટલે કીધું કે આને ન મરાય, જવા દે. બીજી વાર એને જવા દીધો અને બીજી વાર જરાસંધ યુદ્ધ કરવા આવ્યો, ત્રીજી વાર આવ્યો. આમ દરેક વખતે માત્ર 1-2 વખત નહીં, 17 વખત આવ્યો છે. અને 17 વખત ભગવાને જરાસંધને જીવતો જવા દીધો. અને 17 વખત પરાજય થઈ ગયો, એની સેનાનો નાશ પામ્યા. ત્યારે જરાસંધને વૈરાગ્ય થયો કે હવે 18મી વખત યુદ્ધ કરવા જવાય નહીં. સંકોચ થયો કે હવે શું મુખ લઈને મારે યુદ્ધ કરવા જાવું? કારણ કે 17 વખત જે યુદ્ધમાં હારી ચૂક્યા હોય એને પછી હવે 18મી વખતે શું યુદ્ધ કરવાનું? આમ